હતા. તીખારી આનો તો દૂધી, તુરિયા, કારેલા, કંટોલા, ગલકા, તાંજળિયો, મેથી, પાલક આવું ચાલુ કરે. તો દૂધી, તુરિયા, કારેલા, ગલકા શાકભાજી ખાવાથી કેન્સર ઘટવું જોઈએ. કારણ કે તાસીરે ઠંડા છે, રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. આ બધાને વધ્યું શા માટે? એટલે મારા મિત્ર જેટલા લોકો ગાય આધારિત ખેતી કરતા એમનો મેં સંપર્ક કર્યો કે ભાઈ અત્યારે જે લોકો શાકભાજીનું ઉત્પાદન કરી રહ્યા છે કઈ રીતે કરે છે મને કયો તો 40-50 વર્ષ પહેલા શાકભાજી દવા ખાતર નાખતા નહોતા. કદાચ કોઈ રોગ આવે તો ડોલની અંદર ગૌમૂત્ર ભરી એમને છાલાથી છાંટતા હતા અને રખ્યા 2 દવા હતી, બીજી કઈ દવા નથી. અને અત્યારે મોનોકોટો, એન્ડોસલ્ફાન, એસિટામિનોફિન આ દવા તો ચાલતી જ નથી. કોરાઝન દવા વાપરવામાં આવે અને મોટા ભાગનું શાકભાજી એક દી અગાઉ દવા છંટાઈને બીજા દી માર્કેટમાં આવે. અને હવે તો મને હમણાં 2 દી પહેલા મને એક દર્દીએ જ કીધું, બોલતો હતો ને ત્યારે મને કે સાહેબ હવે નવો પદ્ધતિ આવી કે ઈડ અંદર ને અંદર મળી જાય, ટોવો ન દેખાય એટલે કેમિકલમાં સીધું બોળીને પછી બધાને. તો જ્યારે મેં એ સંશોધન વાંચ્યું કે આની અંદર ક્યાં ક્યાં કન્ટેન્ટ છે ત્યારે તમે મને થયું આ તો બધા ખતરનાક કન્ટેન્ટ છે, સીધા જ કેન્સર કરી શકે. તો એનું દવાવાળું પાણી ચાલતું હતું અને દવાવાળું પાણી બધી અલગ અલગ દવા અમૃત સમાન પાણી ચાલતું અને એક ટીપું ઝેર જાય એટલે રગે રગમાં એ દવા ફરી. દવાવાળું પાણી ન કર્યું એટલે મગ હતા તો મગમાં શું છે, મગમાં એટલી બધી દવા ન નાખે, બધી પાયામાં યુરિયા ડીએપી એકાદ ડોઝ આપ્યો. શાકભાજીમાં તો એટલી દવા ગઈ અને દવા ગઈ તો પછી મારે એનું પરફેક્ટ પાકું કરવું હતું. એટલે જેટલા 20 દર્દી હતા ને એ બધાને મેં કીધું કે તમે આજથી બજારનું શાકભાજી બંધ કરી દો. એમાં 3 કેટેગરી પાડી. પહેલી કેટેગરી એવી પાડી કે જેને મગ ઉપર રાખ્યા. બીજી કેટેગરી એવી પાડી, એ કેટેગરી એમાં લખી નાખું કેસમાં કે એ બી એટલે આવતા વખતે મને પૂછવાની ખબર પડે એટલે એ અંદર લખી નાખું કેસમાં. એટલે બી કેટેગરી એવી પાડી કે જેને મગ અને સાથે શાકભાજી, પણ શાકભાજી એવું ખેડૂતો દવા ખાતર વાપરતા હોય તો જમીનમાં એને વાપરવાનું ચાલુ હોય પણ એ દર્દી પૂરતી ન વાપરે એક પણ દવા વગરનું સીધું. આ બીજી કેટેગરી. બી. ત્રીજી સી કેટેગરી પાડી. એમને મેં એવું કીધું કે જે ખેડૂતો 3 વર્ષથી 4 વર્ષથી 5 વર્ષથી ગાય આધારિત ખેતી કરતા હોય એટલે ગાયનું જીવામૃત, ગાયનું ગોબર, ગૌમૂત્ર પણ કેમિકલ ન નાખ્યો એટલે ઝેર નીકળતા તો વાર લાગે પણ મોટા ભાગનું જમીનમાંથી નીકળી ગયું. 5 વર્ષે તો હજી ન નીકળે એટલું બધું ઝેર પણ નીકળી ગયું હોય. આનું શાકભાજી તમે લ્યો સાથે. પછી મહિના પછી જ્યારે દર્દી આવ્યા એટલે એ ત્રણેયના રિઝલ્ટ તમારી સમક્ષ રજૂ કરું છું. પહેલું તો બધા જ લોકોને બજારનું શાકભાજી બંધ કરાવ્યું એટલે રિકવરી આવી. ત્યાં પહેલું રિઝલ્ટ. એમાં જેને મગ ઉપર ખાલી રાખ્યા હતા એ લોકોને જે બગડી ગયો તો કેસ એમાંથી 20% રિકવરી આવી. 20% મહિનામાં. જે લોકોને મગ અને દવા ખાતર જમીનમાં નાખતા હતા પણ ઉપરથી નહોતું છાંટ્યું આ લોકોને 40 થી 45% આસપાસ રિકવરી આવી. અને હવે સાંભળજો, જે 4 વર્ષથી 5 વર્ષથી પોતાના ખેતરમાં એક પણ દવા ખાતર નહોતું નાખ્યું આની અંદર 85 થી 90% રિકવરી. એટલે કેન્સરનું આખું રિસર્ચ આવી ગયું સામે કે અત્યારે જે કેન્સર વધવાના ઘણા બધા કારણ છે એનું સૌથી મોટું કારણ છે શાકભાજી. અને ત્યારથી મારા બધા દર્દીને હું પેલા મગનું પાણી, સલાડ ને વેલાવાળા શાકભાજી ચાલુ કરાવતો હતો. એ શબ્દ વાપરું છું કે દવા ખાતર વગરના હોય તો જ. અને એ ખબર પડી કે જો કેન્સરને મટાડવું હોય, ડાયાબિટીસ મટાડવું હોય, બીપી મટાડવું હોય અને એને ન થવા દેવું હોય તો એક જ ઈલાજ છે. અમારો રોજનું દર્દીને વાક્ય બોલું ત્યાં 200-500 બધા લોકો બધા રોજ કે આવતા સમયમાં આ બધી બીમારીમાંથી બચવું હોય તો એનો એક જ ઈલાજ છે. હું ડોક્ટર છું છતાં બોલું છું કે ફેમિલી ડોક્ટર આપણે ગોતીએ એ પહેલા ફેમિલી ફાર્મર ગોતી લેજો તો બચી શકશું. એવા ખેડૂતો કે એક પણ દવા કે એક પણ ખાતરનો ઉપયોગ કરતા હોય નહીં અને તો જ આ અટકી શકશે. અને ખૂબ આનંદ છે કે આખા ભારતનો અને આખા ગુજરાતનો ભાવનગર જિલ્લાની અંદર બહુ બધા લોકોએ પ્રયાસ કર્યો. આપણા ડીડીઓ સાહેબે, સુભાષ પાલેકર, નેચરલ ફાર્મિંગના બધા કનુભાઈ બધા બેઠા છે, બધા લોકોએ
આત્માના પ્રોજેક્ટના ડાયરેક્ટર હોય, યંગ ઇન્ડિયા ફાઉન્ડેશન, બધા જ લોકો, ગાયના પ્રેમી દરેક લોકોએ પ્રયાસ કર્યો અને આખા ગુજરાતનું, આખા ભારતનું પ્રથમ ગાય આધારિત અમૃત કૃષિ બજાર આપણા ભાવનગર જિલ્લાની અંદર ગધેડિયા ફીલ્ડની સામે પ્રારંભ થયો. ત્યારે મારી જ્યાં ઓપીડીમાં દર્દી આવતા તેને જ્યારે સમજાવું ત્યારે મેં એને બધાને કીધું હતું કે તમે ખેડૂત પાસે જાઓ ત્યારે તમે જોજો, બધાને પૂછજો કેટલા વર્ષથી ખેતી કરો છો, બધાનો ટેસ્ટ લેજો, તમને જે સારું લાગે એમાંથી બેસ્ટ લાગે એ વસ્તુ ખરીદી લેજો. ખરીદી લીધા પછી તમને ભગવાને જેટલી શક્તિ આપી હોય એટલા 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયાની એક્સ્ટ્રા આપીને આવી નાખજો. દર્દી આપ્યા ઘણા, મને બધા અભિપ્રાય મળ્યો અને એને કહીને આવજો કે હું તમને એટલા માટે આપું છું, એક તો હું શહેરમાં રહું છું, હું વાત કરતો ને ત્યારે દર્દી મને કહેતા કે સાહેબ અમારે બધું જોઈએ પણ મળતું નથી, શું કરવું? હું શહેરમાં રહી છે, ગામડે રહી જઈ શકાય એવું નથી, પૈસા દેતા નથી મળતું. તો ભાવનગરના લોકો બહુ જ ભાગ્યશાળી છે, પ્રાપ્ત થયું. તો તમે કહેજો એને કે અમે શહેરમાં રહીએ છીએ, ગાય બાંધી શકતા નથી, તો તમે ગાય બાંધી છે, ગાયની તમે સેવા કરો છો, અમારું ગૌશાળાનું અનુદાન છે. નંબર 2 ઉપર ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, જગતનો પિતા. ખેડૂત જગતનું પાલન પોષણ કરે, જગતને બચાવે. હું ખેડૂતનો દીકરો અને હજી ગામડે જ રહું છું, છતાં એવું કહું શકું છું કે અત્યારે આપણે ખેડૂતો આપણે જગતને પિતા તરીકે નથી, આપણે મારી રહ્યા છીએ. કારણ કે આખા વિશ્વમાં જેટલા હૃદય રોગથી મૃત્યુ પામે છે એના 40% તો આપણા દેશમાં મરી રહ્યા છે. કેન્સરની અંદર આપણે વિશ્વગુરુ બની ચૂક્યા છે. તો આપણે જે કરી રહ્યા છીએ એ આપણા દેશને આપણે જાણે અજાણે મજબૂરીમાં જે કંઈ હોય એ આપણે ખતમ કરી રહ્યા. તો ત્યાં જે ખેડૂતો છે એ ખેડૂતો એવા છે કે જે દવા ખાતર વાપરતા નથી, ગાય બાંધે છે, હકીકતમાં જગતને બચાવનારા છે, એટલે એને ભેટ સ્વરૂપે આપેલા છે. તો અને એના ભાગ સ્વરૂપે ખૂબ આનંદની બાબત છે, મહુવાની અંદર પણ અમૃત કૃષિ બજાર આ રવિવારે પ્રારંભ થયો અને બધા લોકો બેઠા છે, બધા ખૂબ રસવાળા છે અને પાલતાણાની અંદર પ્રયત્ન ચાલી રહ્યો છે. નવજીવન શરૂ છે. તો પાલતાણાની અંદર પ્રયત્ન ચાલી રહ્યો છે અને તળાજા તાલુકામાં આવું થાય. આજે જો આપણે ભેગા થયા છે, ગુરુવારને પુષ્ય નક્ષત્ર છે, તો આપણે બધા સાથે મળીને પ્રયાસ કરી હું પ્રચાર કરીશ એનો જેટલો મારા થાય. બધા લોકો લાગશે, જેનાથી ઘણા બધા લોકો અહીંયા બેઠા છે તેને રસ છે, તો એમાંથી બહુ એક સારું વાતાવરણ ઊભું થાય અને ખૂબ આનંદ છે કે ભાવનગરમાં 12 વાગે એટલે બધી વસ્તુ ખાલી થઈ ગઈ. અને તમને જાણ કરું કનુભાઈ, કેટલાય બધા લોકોએ મને એવું કીધું કે સાહેબ રવિવારે રાખો, તમારે ભાવનગરમાં અમે હીરા ઘસવા જઈએ, અમે નોકરીમાં જઈએ, અને બીજું અઠવાડિયે ફ્રેશ ન મળે તો અઠવાડિયામાં 2 વાર થાય તો બહુ સારું, 2 વાર થાય એવો પણ પ્રયત્ન કરવામાં આવે તો ખૂબ સારું. બહુ બધા લોકોની માંગ છે, તો ખૂબ સરસ કામ થશે. તો આ બીમારી જે છે આપણા દેશમાં પ્રશ્ન છે અત્યારે. આજથી 40 થી 50 વર્ષ પહેલા આપણા દેશની માતાઓ 5 બાળક, 7 બાળક, 8 બાળકને ઘર બેઠા બેઠા નોર્મલ ડિલિવરી કરી શકતી હતી. અને અત્યારે એક બાળકને જન્મ આપવો પડે તો 50% માતાને સિઝેરિયન કરવું પડે. અને જ્યારે સિઝેરિયન કરવું પડે ત્યારે ઉપરના 5 પડ કાપે પછી અંદર બાળક બહાર નીકળે. તો જનની, જનેતા એનું નામ જ છે જન્મ ઉપરથી. અને કોઈ પણ સ્ત્રીના જીવનમાં પૂર્ણત્વ જ્યારે એ જનેતા બને, માં બને ત્યારે થાય, લગ્ન કરે ત્યારે નહીં. અને જે દેશની માતાઓ પોતાના બાળકને જન્મ આપવા માટે પણ શક્તિમાન ન હોય એ દેશ, એ સમાજ, એ પરિવાર કે રાષ્ટ્ર કેટલા ટાઈમ ટકી શકે આપણે ચિંતન કરવાનો વિષય છે. હમણાંનો મારો અત્યારનો અનુભવ, ડાયાબિટીસ, બીપી, હૃદય રોગમાં ઘણા બધા લોકો સારવાર લેવા માટે આવે. લોકો તમને બધાને અભિપ્રાય પણ મળતા હશે, બહુ સરળતાથી મુક્ત થઈ રહ્યા છે. અને એક માન્યતા હતી લોકોમાં કે ભાઈ ડાયાબિટીસ થાય એટલે જિંદગીભર દવા લેવી પડે, બીપી થાય એટલે જિંદગીભર દવા લેવી પડે. તો ત્યાં તમે જોઈ શકો છો કે બધા લોકો બ્લડ પ્રેશરમાં 1.5 મહિના ઉપર હજી કોઈ દવા નથી લેવી પડી, ડાયાબિટીસમાં 3 મહિના ઉપર કોઈ દવા નથી લેવી પડી. બધા લોકો મુક્ત હજી બધાને સરસ રીતે નોર્મલ આવે છે, જે કીધું પ્રમાણે કર્યું. સુરેશભાઈ બારૈયા તળાજામાં બહુ અભિનંદન આપું છું, દિલથી બહુ સરસ મજાનું કામ કરી રહ્યા છે. અને સારી રીતે આવી રીતે આયુર્વેદના કોઈ પણ ડોક્ટર
જેને આયુર્વેદનું પરફેક્ટ નોલેજ છે, હું કરી શકું, દરેક આ કરી શકે. પણ હમણાંનો અનુભવ, એક રોગ છે ટાઈપ 1 ડાયાબિટીસ, ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ. આવા એક બે દર્દી મને 6 મહિના પહેલા આવીને કીધું કે સાહેબ તમે આ બધા રોગમાં સારવાર કરો છો, તો આવા બાળકો જે ઇન્જેક્શન લેતો એના વિશે ક્યાંક વિચારો ને તમે, કે આયુર્વેદમાં થાય એટલે તરત મારા મનમાં ક્લિક થયું અને મેં ઘરે જઈને બધી સંહિતા ગ્રંથો પાછી ખોલી, ઇન્ટરનેશનલ લેવલે શું ચાલે બધું જાણ્યું. તો ભારત દેશમાં અત્યારે હાલમાં ઇન્જેક્શન લેતા હોય એવા બાળકો, મોટી ઉંમરનું ડાયાબિટીસની સંખ્યા તો બહુ જ મોટી છે, 1 કરોડ છે. 1 કરોડ. આમાં આંકડો વધારે છે, ઓછો તો નહીં થાય, પણ જે આંકડો ઓન રેકોર્ડ એના કરતા 1.5 ગણો વધારે હોય હંમેશા, નિયમ છે આંકડો જે હોય. 1 કરોડ બાળકો ઇન્જેક્શન લઈ રહ્યા. શું કારણ એનું ઇન્જેક્શન લેવા? આટલી દૂધી હોય અને રાતમાં જો અવળી થાય તો પેનક્રિયાસને રાતોરાત ફૂલાઈ જાય. રીંગણાની જે દવા છાંટી હોય એ બધી કેન્સર, ડાયાબિટીસ કરી શકે. 5 વર્ષના, 2 વર્ષના, 3 મહિનાના છોકરા જે ઇન્જેક્શન લેતા. હવે આપણા પરિવારમાં પણ આવું થઈ શકે, ગમે ત્યારે 1 કરોડમાં આપણું નામ આવી શકે. અને જ્યારે કોઈ માતા અને કોઈ બાળકને આવી રીતે ઇન્જેક્શન આવે અને એને સરસ મજાનું બાળક ઘરમાં આંગણામાં રમતું હોય અને આખો પરિવાર ખુશ હોય, અચાનક વારંવાર પેશાબ ચાલુ થાય, વજન ઘટવાનું ચાલુ થાય, પછી ઉબકા ચાલુ થઈ જાય, તાવ ચાલુ થાય, દવાખાને ગયા, રિપોર્ટ કર્યા તો ખબર પડી કે ડાયાબિટીસ છે. તો પૂછ્યું સારવાર શું? તો કે ઇન્જેક્શન. તો ઇન્જેક્શન સારવાર છે? હા. કેટલા ટાઈમ તક જીવે ત્યાં સુધી? એ માતા પિતાના પગ નીચેથી જમીન હરી જાય. અને આખા વિશ્વમાં એનું નામ છે IDDM, ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ, કે જેમાં જિંદગીભર દવા લેવી પડે. તો 6 મહિના પહેલા આપણે એમાં કામ કરવાનું ચાલુ કર્યું. આયુર્વેદ અને ગાય એમાં મુખ્ય છે, કારણ કે દરેક વ્યક્તિને વઘાર એમાં દેશી ગાયના ઘીમાં ચાલે. શાક હોય, ભાખરી હોય જવની, એમાં મોણ ગાયના ઘીનું, વઘારમાં દેશી ગાયનું ઘી. ઈ ઘી કેવું કે નજર સામે વાસણમાં ધોઈ અને ઘરે મેળવીને ગાયની છાશમાં બનાવ્યું હોય ઈ. આમાં ગાય મુખ્ય છે, ગાયના ઘીનું નશ્ય, આયુર્વેદની બધી ઔષધિ ચાલતી હોય. તો અત્યારે ટોટલ આ 6 મહિનામાં 178 જેવો આંકડો પહોંચ્યો છે. આજે 4 બાળકો 178 બાળકો અત્યારે સરકારી આયુર્વેદ દવાખાનું દિહોરમાં ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસની સારવાર લઈ રહ્યા. અને એનું તમને રિઝલ્ટ રજૂ કરું. એક પણ બાળક એવું નથી કે જેને 8 દિવસમાં સુગર કંટ્રોલ ન થયું. પહેલું. બીજું, એ 178 માંથી 82 બાળકો એવા છે કે જેનું ઇન્સ્યુલિન કન્ઝમ્પશન જે લેતા હતા એ 50% ડાઉન થઈ ગયું, ઓછું થઈ ગયું. અને ત્રીજું રિઝલ્ટ કે આજે એક પાછો કાલે એક ઉમેરાણો. અત્યાર સુધીમાં 7 ની સંખ્યા હતી, 1 મહિના પહેલા 5 ની સંખ્યા હતી, આજે સંખ્યા, કાલે સંખ્યાની 8 થઈ. 8 બાળકો કમ્પ્લીટ ઇન્જેક્શન માંથી મુક્ત થઈ ચૂક્યા. એટલે મારા એક બે MD ડોક્ટર મિત્ર છે, એમના સુધી આ બધો સંદેશો દર્દી વાયા હોય તો બધું ડોક્ટર્સમાં પહોંચતો જ હોય. એટલે એમના સુધી આ સંદેશો પહોંચ્યો. દર્દીએ પોતાની રીતે વિડીયો ઉતારીને બધું મૂક્યો. એક વિડીયો પહોંચ્યો છે. બીજી મેં કોઈ એટલા બધા છે કે વિડીયો નથી મૂક્યો, દર્દીની રીતે મૂક્યો છે. એટલે મને ડોક્ટરને મેસેજ આવ્યો કે મહેન્દ્રસિંહ આ સાચી બાબત છે? હું કહું સાહેબ આ તો એક વિડીયો વાયરલ થઈ ગયો, તમારી સુધી પહોંચ્યો. બાકી આવા 8 બાળકો મુક્ત થઈ ચૂક્યા છે અને 65 બાળકોના રિઝલ્ટ છે, બધા અત્યારે લાઈવ કોન્ટેક્ટમાં છે. એટલે મને કીધું કે તમને ખબર છે કે આખી દુનિયામાં આનો કોઈ ઈલાજ નથી, અને જો આવું પરિણામ આયુર્વેદથી મળતું હોય તો આપણા દેશની પદ્ધતિમાં કેટલી તાકાત છે. મને ખૂબ આનંદ થાય. ડોક્ટર MD છે અને એ ડાયાબિટીસ બીપીની સારવાર કરી રહ્યા છે. એટલે મને કીધું કે તમે નામ, સરનામું, એડ્રેસ ને બધું ડેટા રાખજો. હું સાહેબ એવું અહીંયા એકનો સ્ટાફ હોય અને એટલી બધી સંખ્યા હોય, ક્યાં ડેટા ભેગો કરવો? મને તો એમાં રસ છે કે દર્દી ઇન્જેક્શન માંથી મુક્ત થાય. પણ મને કે તમારી બાબત, તમે જે મહેનત કરો છો એ હજારો લોકો સુધી, ઇન્ટરનેશનલ સુધી આપણું આયુર્વેદ પહોંચે એવો પ્રયાસ કરો. તો શું કરવું પડે કે બધા નામ સરનામું એ બધાને આપણે લઈએ છીએ. નામ સરનામા તો બધાના આધાર કાર્ડ લેવાના હોય એટલે આવતા જ હોય. તો મને એના પરથી પ્રેરણા લાગી, વિચાર આવ્યો. અને જે વાત કરી અમારી 1 કલાક ચર્ચા થઈ બધી આ બાબતે, શું આખા દુનિયામાં ચાલી રહ્યું છે, ઇન્ટરનેશનલ લેવલે શું વિચારી રહ્યા છે, ડોક્ટર શું વિચારી રહ્યા છે, સાયન્ટિસ્ટ શું વિચારી રહ્યા છે. તો અત્યારે 7 નો આંકડો થયો. 50 નો આંકડો એટલે બહુ મોટો આંકડો કહેવાય. 178 કેસ ત્યાં રોજ 4-5 કેસ આવતા જતા હોય. એટલે જ્યારે ભલે 1 વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે 50 નો આંકડો થાય
કે જે બાળકો 1 વર્ષ સુધી બિલકુલ ઇન્જેક્શનની જરૂર ન પડી હોય, અત્યારે 7 થયા છે, ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વની સંસ્થાને એ કે અમે પત્ર લખીશું, અમે એનો ડેટા પહોંચાડીએ, એ બધું કામ અમારું, તમે ખાલી એટલું કરો. અને પછી આપણે એને કહીશું કે તમે આનું નામ રાખ્યું છે IDDM, ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ, કે આનું નામ જ છે કે જીવે ત્યાં સુધી ઇન્જેક્શન લેવું જ પડે, ઇન્જેક્શન વગર ચાલે જ નહીં. તો તમને ખબર નથી કે ભારતની અંદર પણ એવું ઉત્કૃષ્ટ વિજ્ઞાન છે આયુર્વેદ, કે આયુર્વેદથી આમાંથી મુક્ત થઈ શકાય છે. આ 50 નો આંકડો, આટલા દર્દી 1 વર્ષથી ઇન્જેક્શન લીધું નથી. તમે એક કામ કરો, આ આખરનું ID કાઢી નાખો, નામ ચેન્જ કરી નાખો, DM કરી નાખો, ખાલી ડાયાબિટીસ મેલાઇટસ રાખો. આમાં આયુર્વેદથી મુક્ત થઈ શકાય. હજી વાર છે, 2-3 વર્ષ થશે, પણ થશે. તો આ આપણા દેશની આયુર્વેદની, આપણા દેશના વિજ્ઞાનની શક્તિ છે. આખું વિશ્વનું, આખી પરિક્રમા ફરી રહી છે. અત્યારે વિશ્વનું ચક્ર આખું ફરી રહ્યું છે. આખી દુનિયા ભારત તરફ નજર રાખીને બેઠી છે. અને એમાં આખી હેલ્થના ક્ષેત્રમાં, આરોગ્યના ક્ષેત્રમાં, હું તમને ખાલી કોરોના પછીની વાત કરું, ગુજરાતમાં આયુર્વેદની 200 નવી કંપની ખુલી. અશ્વગંધા વચ્ચે તો મળતું પણ નહોતું. બીજું એક ઉદાહરણ આપું. મારે એક મિત્ર છે બોમ્બેમાં, એની સાથે અમારે ઘણી વાર ચર્ચા થાય. આયુર્વેદની બહુ સરસ પ્રેક્ટિસ કરે. એટલે 3 મહિના પહેલા અમારે 10-15 મિનિટ એમની સાથે વાતચીત થઈ. એટલે મને મજાકમાં કીધું કે મહેન્દ્રસિંહ, તમારે ત્યાં ગળાનો ભાવ શું હોય? એટલે મેં કીધું ગળાનો કાંઈ ભાવ ન હોય, ભરવાડ બકરાને ખવડાવે, દર્દી અમારે મફતમાં ધરો લાવે. એટલે જોતા હોય એટલે અમારે ગળો દર્દી ત્યાં લાવતા જ હોય અને કાપતા હોય. અમારે કઈ ભાવ ના આવે, મફત. મને કે તોય તો ક્યાં ભાવ તો હું બસ એ ભાવ વધીને બજારમાં લેવો 100 રૂપિયાની કિલો, મૂકી દેવો 50 રૂપિયાની કિલો, એમથી વધારે ભાવ ન હોય સારી ક્વોલિટી. એ ક્યાંય કોરોના જયારે ફેલાનો ત્યારે જુહુ અને મુલુંડના એરિયામાં કે બધા આદિવાસી લોકો ગળો લાવે ને વેચતા હતા. શું ભાવ હશે તમે શું માનો? ગળોનો ભાવ 1000 રૂપિયાનો કિલો, 20,000 રૂપિયાનું મણ થયું. આ ખાલી ઝલક છે. 5-10 વર્ષમાં બધું થશે. એટલી માંગ અશ્વગંધા અત્યારે મળતી નથી. આયુર્વેદની એટલી માંગ છે, એની સામે ઔષધિ બહુ લિમિટ છે. ઔષધિની બહુ લિમિટ છે. ને બીજું, ફોરેસ્ટનો કાયદો છે, ફોરેસ્ટનું રક્ષણ કરવું પણ જરૂરી છે. અને બધી વસ્તુ ફોરેસ્ટમાં થતી ને, અશ્વગંધા એક ધારી ફોરેસ્ટમાં કરવી તો અઘરી પડે, શતાવરી ફોરેસ્ટમાં અઘરી કાઢવી પડે. તો આને માંગને આખા વિશ્વમાં પૂરી કરવા માટે એક જ સહારો છે, અને એ સહારો છે એ ગાય આધારિત ખેતી. તો આવતા સમયમાં અમે અહીંયા જેટલા લોકો છે એ લોકોને હૃદયથી આગ્રહ, મને ખૂબ આનંદ થયો. ગૌશાળા મેં જોયું અને બધા જ નંદી રાખીને ગૌવંશનું સંરક્ષણ કર્યું છે વલ્લભભાઈ, આખા પરિવાર. ખૂબ સારું, દિલથી અભિનંદન, ખૂબ અભિનંદન. અને જેટલા લોકો છે એ લોકોને હું આગ્રહ કરું છું કે આટલા બધા લોકો આના નિષ્ણાત છે બધા, તમે 10 જણા, 15 જણા, 20 જણાને પૂછી લો, 20 જણા, એક પણ કચાશ ન રહેવા દે. અને 2 વીઘા 2.5 વીઘાની અંદર પ્રારંભ કરો. અને 2 વીઘા 2.5 વીઘામાં પ્રારંભ કરીને ધીરે ધીરે બધી એ ક્ષેત્રમાં આગળ વધવા ચાલુ. પણ આવતું ભવિષ્ય ગાય આધારિત કૃષિ છે. અને હું તો મારા દર્દીને જાહેરમાં કહું છું બધા કે 3 વર્ષ જૂના હોય ને એની પાસે ફેમિલી ફાર્મર બનાવજો. કારણ કે 3 વર્ષ તો મિનિમમ જોઈએ ઝેર કાઢતા. એ બધું નીકળે તો નહીં જ કે જે ગાય આધારિત ખેતી કરતા હોય. હમણાંનું તાજેતરની ઘટનાની વાત કરું. અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ, નવા રાષ્ટ્રપતિ શપથ લીધી, જો બાઇડન, અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ. એની પહેલાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા. ત્યારે એના રક્ષા મંત્રી હતા માર્ક રેસ્પર, અને વિદેશ મંત્રી માઇક પોમ્પિયો. એ ભારતની વિઝિટે આવ્યા હતા. આપણા વિદેશ મંત્રી એસ જયશંકર અને રક્ષા મંત્રી માનનીય રાજનાથસિંહ, આ બંને વચ્ચે 5 કરાર થયા. રક્ષા મંત્રી અને વિદેશ મંત્રી એટલે એ PM પછીની પોસ્ટ ગણાય, બંને સેકન્ડ નંબરની. અને બહુ જ મહત્વપૂર્ણ કરાર થયા. ડિફેન્સ ક્ષેત્રના કરાર થયા, ઇન્ટેલિજન્સ ક્ષેત્રના કરાર થયા. એમાંનો એક કરાર હતો આયુર્વેદ અને કેન્સર રિસર્ચ. તો શા માટે કરાર થયો એની પૃષ્ઠભૂમિમાં લઈ જાઓ. અમેરિકાની એક યુનિવર્સિટી છે, જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી. આ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનું હું હમણાં કેન્સરમાં જ્યારે મેં સંશોધન ને વાંચવાનું ચાલુ કર્યું, આખા ટ્રાયલ ને રિસર્ચ ને બધું અધ્યયન કરતો હતો.
એટલે એનું ફાઇનલ તારણ હતું ઘણા બધા રિસર્ચ પેપરનું કે અત્યાર સુધીમાં આપણે હજારો લોકોને કેમોથેરાપી કરી, રેડિયોથેરાપી કરી, ઓપરેશન્સ કર્યા, કેન્સરની ટ્રીટમેન્ટ્સ કરી, પણ આ બધા ટ્રીટમેન્ટનો સાર એવો છે કે અમુક લોકોના જીવન પણ બચ્યા, જીવન લંબાવ્યા પણ ખરા, પણ અંતે આપણે જે કેન્સરમાં અત્યાર સુધીમાં કર્યું એ બચાવવા કરતા મારવાનું કામ એને વધારે કર્યું. એટલે આપણે હવે કેન્સરમાં રિસર્ચમાં એ તરફ જાઓ કે જેનાથી એની ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ વધે એવું કામ. તો ત્યાં એને કીધું રોગ પ્રતિકારક શક્તિ વધારનાર શું હતા કે યોગ અને આયુર્વેદ એ ભારત પાસે જ છે. કારણ કે અમૃત વગર ક્યારે ઓજ ન વધે, અને ઓજ ન વધે તો ઝેર દૂર ન થાય. તો અમૃત છે એ જ ઝેરને દૂર કરી શકે અને ઓજને વધારી શકે. તો એના માટે એ લોકો અહીં આવ્યા અને ભારતના રિસર્ચમાં ગયા. તો ભારતના ડોક્ટર્સે કીધું કે 3 મેડિસિન આયુર્વેદમાં અમૃત સમાન છે. એમાં 3 છે, હરડે, બેહડા અને આંબળા. એટલે અત્યાર સુધી અમેરિકામાં કોઈ આયુર્વેદ ટ્રીટમેન્ટ કરવી હોય તો આયુર્વેદને મેડિસિન તરીકે માન્યતા નથી, તમે ફૂડ સપ્લિમેન્ટ તરીકે લખી શકો. પહેલી વાર આખા વિશ્વના ઇતિહાસમાં અમેરિકાની જે ફાર્માકોપિયા હોય ડ્રગ, એમાં હરડે, બેહડા, આંબળાનો સમાવેશ થયો. અને કેન્સરની અંદર આખા વિશ્વમાં સૌથી વધારે એમાં 19 પેટન્ટ અમેરિકામાં થઈ ચૂક્યા છે ગૌમૂત્રના. તો ધીમે ધીમે બધા દેશ આમાં લાઈનમાં છે, બધા જ પોતાના ફાર્માકોપિયા આયુર્વેદની એક એક વસ્તુનો સમાવેશ કરવાના છે, અને આખા વિશ્વ લેવલે આ માંગ વધવાની છે. અને એક જ દેશ પૂરું પાડી શકે એમ છે ભારત. કારણ કે 2 દેશ ઉપર આશા છે, એક ચીન અને ભારત. અને ચીન પાસે લોકોને એટલા માટે નથી કારણ કે ચીન પાસે ખૂંદવાળી, ઝાલરવાળી, નાભીવાળી દેશી ગાય નથી. કારણ કે ભારત પાસે આ દેશી ગાય છે. આ ખૂંદમાં સૂર્યકેતુ નાડી છે. આ સૂર્યકેતુ નાડીમાં સૂર્યના ઉગતા કિરણો પડે એટલે એમાંથી ગોલ્ડન એરો એન્ઝાઇમ બને, અને એ ગોલ્ડન એરો એન્ઝાઇમ ગાયના પિત્તાશયમાં આવે, એ એને સુવર્ણ ક્ષારમાં નિર્માણ કરે, અને ગાયના દૂધમાં, ગાયના ઘીમાં, ગાયના ગૌમૂત્રમાં આવે, અને સુવર્ણ તત્વ જ્યારે શરીરમાં જાય, જમીનમાં જાય, ત્યારે એ શરીર અને જમીન બેનું ઝેર દૂર કરે અને ઓજને વધારવાનું કામ કરે. એટલા માટે માતર સર્વભૂતાનામ ગાવઃ સર્વ સુખપ્રદા, જે પ્રાણી માત્રની માં છે અને બધા જ પ્રકારના સુખ આપનારી છે. અને આ આખા વિશ્વમાં ચાલી રહ્યું છે. 10 વર્ષ 15 વર્ષમાં ભારતના 70 થી 80% ડોક્ટર્સ આયુર્વેદ અને ગાયની સલાહ કેન્સરમાં આપતા છે. હું પ્રવીણભાઈ બલદાણિયા અને કનુભાઈ કળસરિયાને હૃદયથી વંદન કરું છું. એમની પાસે જ્યારે આવા દર્દી આવે ત્યારે પહેલા એ ગૌમૂત્રની સલાહ આપે. ઘણા બધાને મળે છે પહેલા, તો એ લોકો સાચા નિષ્ઠાવાન ડોક્ટરે તો પ્રારંભ કરી દીધો છે. અને ત્યાં ગૌશાળા પણ પ્રવીણભાઈ સરસ મજાની બનાવી, અને મને કીધું કે આમાં તમારે જે મહેન્દ્રસિંહ આયુર્વેદના વૃક્ષો હોય બધા તમને છૂટી વાવ. તો આપણા પ્રાંતમાં આવા ડોક્ટર છે એ આપણા માટે સૌભાગ્યની બાબત છે. તો ગાય એ માત્ર પ્રાણી નથી, એ અલગ તત્વ છે, અને જે આપણે માનીએ એવું નથી. મારો દર્દીનો અનુભવ, શરૂઆતમાં મેં પ્રેક્ટિસ ચાલુ કરી તો ઘણીવાર રિઝલ્ટ આવતું, ઘણીવાર રિઝલ્ટ ન પણ આવતું. તો મને ખબર પડી કે આમાં રિઝલ્ટ નથી આવતું. ખાસ કરીને તમને 3-4 રોગ, એક હાંધીઓ, આખા શરીરમાં રોગ, દુખાવો ફેલાઈ જાય. પછી બીજો સોરિયાસિસ, ચામડીનો રોગ, કેન્સરના, માથાના દુખાવા, આવા અઘરા રોગો, ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલેટિસ, ઇન્જેક્શનના છો બાળકો, થેલેસેમિયા મેજર, થેલેસેમિયા માઇનર, આવા બધા કેસમાં રિઝલ્ટ આવે ન આવે, ક્યારેક વ્યૂ જાય, આ મજા ન આવે. એટલે મને ખબર પડી કે આનું કારણ શું, જાણવું તો પડશે ને. ચાલે તો નહીં ને દર્દી આવે રિઝલ્ટ ન મળે. તો ખબર પડી 3 પ્રકારના વ્યાધિ હોય, એક દોષજ, એક દોષ કર્મજ અને બીજા કર્મજ. પહેલા પ્રકારના રોગ એવા જેમાં દોષજ વ્યાધિ હોય કે શરદી, ઠંડુ પીધું, સોડા પીધી, આઈસ્ક્રીમ ખાધું, શરદી થઈ ગઈ, ઉકાળેલું પાણી પીવું, મૂઠવાળું પાણી પીવું, બીજે દિવસે મટી જાય. એમાં કર્મને બહુ કઈ લેવા દેવા હોતી નથી. અમુકમાં કર્મ અને દોષ બેય હોય. અને ત્રીજા પ્રકારમાં કર્મ વિશેષ અનુબંધ હોય. તો જ્યારે કર્મ ક્ષય ન થાય ત્યારે વ્યાધિ દૂર થાય નહીં. તો એના માટે શું કરવું? તો શાસ્ત્રમાં ઈલાજ આપ્યો તો મંત્ર, ઔષધ, બલિ, હોમ, પ્રાયચિત, પ્રશમન, પ્રણિપાદ, ગમન. અહીંયા બલિ એટલે કે પોતાની જાતને દાન કરવું, બકરાને વાઢવું નહીં. એટલે મંત્ર, ઔષધ, બલિ, હોમ, પ્રાયચિત, પ્રશમન, પ્રણિપાદ, ગમન આદિ.
તો બધા લોકો અમુક એવા દર્દી આવે કે મંત્ર મહામૃત્યુંજય મંત્ર કહ્યો તો મંત્ર નો આવડતો, તો એના માટે શું, તો મને મહાભારતનું અનુશાસન પર્વનો એક રેફરન્સ મળ્યો. અને બીજું, ઉનાના પ્રખ્યાત વેદ પાંચાભાઈ દમણિયા સાહેબ અને લાકડીવાળા બાપુ આત્મીય ચૈતન્ય મહારાજ, આ બંનેનું એવું કેવું હતું, મેં ઘણી વાર સાંભળેલું કે ગાય તમને ચાટે તો તમારી ભાગ્ય રેખા પરિવર્તન કરી નાખે. અને પછી મહાભારત અનુશાસન પર્વનો રેફરન્સ મળ્યો કે માતર સર્વભૂતાનામ ગાવઃ સર્વ સુખપ્રદા, કે જે પ્રાણી માત્રની માં છે અને ગાય સર્વ પ્રકારના દુઃખ એટલે આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક દુઃખનું નિવારણ કરી અને સર્વ સુખપ્રદા બધા જ પ્રકારના સુખ આપનારી છે. તો ગાય પ્રસન્ન થાય તો એના દરેક દુઃખનું નિવારણ થવું જોઈએ. એટલે મેં પ્રેક્ટિકલ રસ્તો કાઢ્યો. એમાં પહેલા શરૂઆત દુખાવાના દર્દીથી કરી કે મારે જોવું તું કેટલી રાહત થાય. બધા દવા તો ચાલુ જ હતી, પણ એક ગ્રુપ એવું પાડ્યું, એને કીધું કે તમારે દેશી મગ અથવા તો રોટલી અથવા જે એમાં દેશી ગોળ મિક્સ કરીને હવારે મિક્સ કરીને જમણા હાથે ગાયને ખવડાવવાનું અને ગાય ખાઈ લે પછી જ તમારે ખાવાનું, ત્યાં સુધી ખાવાની, તમે મટી જાય ત્યાં સુધી વ્રત. એટલે એમાં મેં કાઉન્સમાં કેસમાં લખ્યું ગોવ્રત. એટલે 30 દર્દી ત્યારે ટ્રીટમેન્ટ ચાલુ, એટલે 15 દર્દીને ગોવ્રત ને 15 દર્દી એમના દવા બધા જે આપતા જ તે. જ્યારે મહિનો 15 દીને દવા લીધી ત્યારે રિઝલ્ટ એ આવ્યું કે જે લોકોએ ગોવ્રતનું પાલન કર્યું હતું એ લોકોને ઓલા કરતા 70 થી 80% સ્પીડમાં રિકવરી આવી. અને પછી એ બધા દર્દીને ઓલા 15 ને બધા એને રિકવરી ચાલુ થઈ ગઈ. પછી જ્યાં જ્યાં મને લાગ્યું કે કર્મજન્ય વ્યાધિ છે ત્યારે મેં ગોવ્રતનું ખાલી ગાયને રોટલીને ગોળ ખવડાવતી એટલું થાય. તો ગાય એની અંદર એક અલગ તત્વ છે, વિશિષ્ટ તત્વ છે. આખા વિશ્વની અત્યારે સમસ્યા છે ગ્લોબલ વોર્મિંગ. આખી દુનિયા હમણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ની અંદર આપણા દેશના વડાપ્રધાનનું સંબોધન આપવાના છે. G8, G20, SAR આ બધા સંમેલનો થતા હોય. યુનિસેફ ની અંદર, યુનેસ્કો ની અંદર આ બધા સંમેલનો થતા, આખું વિશ્વ ચિંતન કરે છે કે ગ્લોબલ વોર્મિંગ અટકાવવું છે, ગ્લોબલ વોર્મિંગ અટકાવવું છે. અને અટકાવવા માટે ખૂબ પ્રયત્નો થાય, ખૂબ બધું થાય, પરંતુ પ્રદૂષણ અટકી રહ્યું નથી. એની જગ્યાએ દિલ્હીમાં અત્યારે ઓક્સિજન સેન્ટર મૂકવા પડવાની હાલત ચાલુ છે કે ઓક્સિજન ઘટી જાય તો ઓક્સિજન મૂકવો, જેનાથી પ્રાણવાયુ મળતું નથી. તો એના વિશે વાત કરું. 1 ચમચી દેશી ગાયના ઘીનો હોમ કરવામાં આવે તો 1 ટન પ્રાણવાયુનું ઓઝોનમાં રૂપાંતર, O2 નું રૂપાંતર ઓઝોનમાં થઈ જાય. અને ઓઝોનના સ્તરના ગાબડા પડ્યા એટલે અલ્ટ્રાવાયોલેટ રેસ સૂર્યના સીધા અંદર આવે અને એના કારણે એટમોસ્ફિયરમાં ચેન્જ થાય. તો 1 ટન રૂપાંતર કરી દે તો બધા ઘરે જો દેશી ગાયના ઘીના દીવા થાય અને ગાયના ઘીના અગ્નિહોત્ર હોમ ચાલુ થઈ જાય તો આખા વિશ્વની જે સમસ્યા છે એનું નિવારણ થઈ શકે. એટલે એક વાક્ય છે, શું છે કે યજ્ઞો વે શ્રેષ્ઠતમં કર્મ યજ્ઞ ભુવનસ્ય નાભિ. આ જગતની નાભિ યજ્ઞ છે. વૈદિક સનાતન સંસ્કૃતિ યજ્ઞને આધારિત હતી અને એનો આધાર ગાય હતો. આ બધી જ જે સમસ્યા છે અત્યારે હું જ્યારે દર્દી જોઉં, કાલનો તમને દર્દીનો આંકડો કહું તો આંકડો 555 ઉપર આંકડો ગયો તો ટોટલ નવા જૂના 555 ઉપર આંકડો નવા જૂના. અને હજી કદાચ આવી દરેક જગ્યાએ આયુર્વેદ દવાખાના ચાલુ થાય, દરેક ડોક્ટરો પોતાની રીતે પ્રયાસ કરે, દરેક મહેનત કરે, છતાં આપણા દેશમાં દર્દી ખૂટે એમ નથી. કારણ કે આપણે એના રોગના મૂળ સુધી ગયા નથી અને મૂળમાંથી શરૂઆત કરતા નથી. એનું રોગોનું સીધું મૂળ છે કે છેલ્લા 30-40 વર્ષમાં આપણી જીવનશૈલી બિલકુલ વિકૃત થઈ ચૂકી છે. અથર્વવેદનું એક વાક્ય છે, કૃષિ મૂલમ જગતમ સર્વમ. બોમ્બેના અંધેરી વેસ્ટમાં 40મા માળમાં રહેતો કોઈ વેપારી હોય કે તમારા ભદ્રાવળ ગામમાં જેની પાસે જમીન નથી, ઝૂંપડામાં રહેતો ગરીબ માણસ હોય, એના ઘરમાં રીંગણા તો વાડીમાંથી જ જાય. એટલે કૃષિ મૂલમ જગતમ સર્વમ. કૃષિની અંદર ઝેર આવી ગયું છે. ઝેર આપણા શરીરમાં જાય એટલે ઓજ ઘટે એટલે શારીરિક અને માનસિક કેપેસિટી ઘટે. એટલા માટે કેન્સર એટલે કેન્સર આપણી માન્યતા થઈ ગઈ છે
એ ઝેરને જો બહાર કાઢવાની સિસ્ટમ આપને ખ્યાલ આવે, અમૃતનું સેવન કરવાને આવે તો આપણે બચી શકીએ. તો એનો એક ઈલાજ છે. શું ઈલાજ છે? તો આપણે જેટલું શક્ય થાય એટલું અમૃતનું સેવન કરીએ. તો એમાં અમૃતમાં શ્રેષ્ઠ અમૃત કયું? તો અત્યારે કેન્સરમાં આવી રીતે અમે ટ્રીટમેન્ટ આપતા હતા, એને તાજો અનુભવ કહું. ટ્રીટમેન્ટ આપતા આપતા ઘણી બધી મેડિસિન ત્યાંથી આપતા હોય એટલે ગૌમૂત્રનો પ્રયોગ હું કરતો. પણ એક નવું રિસર્ચ હમણાં આવ્યું કે ગાયના ગૌમૂત્ર જે છે એમાં ગૌમૂત્રમાં ગર્ભવતી ગાયનો પીવા માટે નહીં, કૃષિ માટે ઉપયોગ કરી શકાય. પણ એનાથી જે પાકડી વાછડી હોય એનું સર્વશ્રેષ્ઠ, અને એનાથી દૂધ પીતી વાછડીનું સર્વશ્રેષ્ઠ. તો હમણાં મેં દૂધ પીતી વાછડીનું કેન્સરના દર્દીની ટ્રાયલ કરી, દવા એની સાથે આપવાનું ચાલુ કર્યું તો ડબલ ફિલ્ટર થઈ ગયું અને કેવું લાગે? ટોપરા જેવું મીઠું લાગે અને અદ્ભુત પરિણામ પ્રાપ્ત થયા. પરંતુ એક પ્રશ્ન આવ્યો એમાં. પ્રશ્ન એવો આવ્યો કે કેન્સરના દર્દીને તકલીફ ખૂબ હોય, દર્દી બિચારા હેરાન થતા હોય, એટલો બધો વારો હોય ત્યાં બેસી ન શકે અને એના કારણે ઘણા દર્દી નથી પહોંચી શકતા. તો ડાયાબિટીસ, બીપી, હૃદય રોગમાં, ઇન્સ્યુલિનમાં બધામાં કામ કર્યા પછી અત્યારે એક માન્યતા છે આપણી કે કેન્સર એટલે કે કેન્સર. હકીકતમાં એવું નથી. 60 વર્ષ, 80 વર્ષની, 90 વર્ષની ઉંમર હોય અને કેન્સર થયું હોય અને મૃત્યુ થાય તો સ્વાભાવિક છે, કેન્સર નિમિત્ત બની ગયું, મૃત્યુ સ્વાભાવિક છે. પણ 50 વર્ષના યુવાનો મરે એ મેં એટલા દર્દીને 1000 થી 2000 જેવા દર્દી અત્યાર સુધી જોયા છે. એ દર્દી જોયા પછી કહું છું કે મને ગળે ઉતરતું નથી. ના, એ માન્યતા છે, સાચું નથી. કારણ કે યુવાનોમાં સરસ થઈ શકે, ઘણા બધા સારું થયું, મોટી ઉંમરનો સારું થયું, યુવાનોમાં થઈ શકે. તો એના ભાગરૂપે કે કેન્સરના દર્દીને ન્યાય આપી શકાય એટલે આજે ગુરુ પુષ્યના દિવસે તે નક્કી કર્યું. તમારા સુધી કદાચ મેસેજ પણ પહોંચી જશે એક બે દિવસમાં કે આવતા બુધવારે એટલે કે 3જી તારીખે 3/2/2021 અને બુધવારના રોજ સરકારી આયુર્વેદ દવાખાનું દિહોરની અંદર કેન્સરના દર્દીનો એક સ્પેશિયલ કેમ્પ કરવામાં છે. અને ત્યાર પછી દર બુધવારે એ કેન્સરના દર્દીને પ્રાયોરિટી આપવામાં આવશે. કારણ કે એને સમજાવવાની આખી અલગ પદ્ધતિ છે. અને મારો અનુભવ અત્યાર સુધીના કેન્સરના દર્દીનો એટલો છે કે જ્યાં સુધી દર્દીને તમે ડર ન નીકળે ને ત્યાં સુધી દવા કામ ના કરે કેન્સરમાં. અને એને સત્ય જ્યારે સમજાય અને રિઝલ્ટ વાળા સામે દર્દી હોય એટલે ઓટોમેટિક ડર નીકળી જાય. તો કેન્સરમાં 50% મૃત્યુનું કારણ ડર છે. અને બીજું, ગાયની અંદર એ તાકાત છે. મને કીધું સાહેબ તમારે ગૌમૂત્રની જે કઈ જરૂર કહેજો, પણ મારા નજરમાં અત્યારે આવી જ ગયું, વાછડીઓ બહુ બધી છે એટલે વાછડીનું બધું જ ગૌમૂત્ર તમારે ભેગું કરી રાખવાનું. દૂધ પીતી વાછડીનું અત્યારે, પછી જરૂર લાગે તો વાછડીનું પણ કરશું, દર્દીને પણ અહીંયા બધાને મોકલીશ કે દવા સાથે લે તેનું પરિણામ પ્રાપ્ત થાય. તો તમારી આસપાસ, તમારા નજીકમાં કોઈ પણ કેન્સર પીડિત હોય, જેને કેન્સર થઈ ગયું હોય પણ એના સેલ્સમાં તો કેન્સર છે જ, તો ત્યાંથી કાઢવું પડશે એટલે ફરીવાર રિકરન્સ થાય નહીં. તો એ બુધવારે 9:30 પહેલા એનો સમય છે, દરેક 9:30 આવી જાય પછી 1-1.5 કલાક બધા કેન્સર માટે પેશન્ટ આપણે સમજાવવાના છીએ. તો આ બધી પ્રક્રિયા કરતા કરતા 4-5 બાબત મને એમાં ધ્યાનમાં આવી. એમાં સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે બાળકનો 90% વિકાસ માતાના ગર્ભમાં થઈ જાય. બાળકનો 90% વિકાસ માતાના ગર્ભમાં થઈ જાય, પછી આગળનો 10% વિકાસ પછી આગળ થતો. તો આ બધા પ્રશ્નોનું એક સમાધાન છે કે ગર્ભ જે 16 સંસ્કાર હતા એમાં સૌથી મહત્વપૂર્ણ સંસ્કાર ગર્ભ સંસ્કારનું નોલેજ આપને પ્રાપ્ત થાય. તો આમાંથી મોટા ભાગના લોકો ખેડૂત છે અથવા ખેતી સાથે સંકળાયેલા છે. આપણે બિયારણ વાવીએ ને તો 10 જણાને પૂછીએ કે કયું બિયારણ સારું કઈ જમીનમાં અનુકૂળ આવશે, કારણ કે વર ફેલ ન થઈ જાય. અને આ તો આપણી પેઢીની બાબત છે, આપણી પેઢીઓ ફેલ થઈ રહી છે. કારણ કે અત્યારે પહેલાના સમયમાં 8 બાળક 10 બાળક હતા તો એકાદું બાળક લૂલું લંગડું હોય, અપંગ હોય, માનસિક વિકલાંગ હોય અને સંયુક્ત પરિવાર હતા એટલે બીજા લોકો સંભાળી લેતા હતા. અને અત્યારે તો અમે 2 અને અમારા 2 અને હવે તો સિટીમાં અમે 2 અને અમારું 1. તો એ સંતાન શ્રેષ્ઠ જન્મવું જોઈએ. તો આદર્શ સ્થિતિ એ છે કે અત્યારે એવરેજ આપણે બધા જે કંઈ ભોજન કરી રહ્યા છે, જે કંઈ ખાઈ રહ્યા છે, એ બધું ઝેર ખાઈ રહ્યા છે અને આપણા વારસામાં બીમારી આપી રહ્યા છે બધી જ.
કારણ કે 40 વર્ષ પહેલા ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ 80 વર્ષની 90 વર્ષની બીમારી ગણાતી. એની આવતી પેઢી થઈ, એને 50 થી 60 વર્ષ, એની આવતી પેઢી થઈ 40 થી 50 વર્ષ, અને અત્યારે કેટલાય લોકો એવા આવે કે જેની 30 વર્ષથી નીચેની ઉંમર હોય ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, હૃદય. 1 કરોડ બાળકો તો ઇન્જેક્શન દઈ રહ્યા છે. વિચાર તો કરો, જો આ પરિસ્થિતિમાંથી આપણે પાછા ન વળ્યા તો આપણી આવતી પેઢી ખતમ થવા જઈ રહી છે. આપણા ઋષિ મુનિઓના જે જીન્સ હતા એ બધા જીન્સ વિકૃત થઈ ચૂક્યા છે. તો આપણે આપણા આખી પેઢી હારી રહ્યા છે. તો એના બચવાનો ઈલાજ છે ગર્ભ સંસ્કાર. તો ગર્ભ સંસ્કારમાં પતિ અને પત્નીને 1 વર્ષ અગાઉ પોતાનો આહાર અને વિહાર બંને શુદ્ધ કરવાનું. જે દૂધ તો ગાયનું જ, ઘી તો ગાયના ઘીમાં જ વઘારીને શાક, એમાં જ મોણ નાખેલી ભાખરી, શાકભાજી, એક પણ ઝેર વગરનું, અને બંનેનું શરીરનું શુદ્ધિકરણ કરી પછી આ ચાલુ કરવાનું. અને 1 વર્ષ ચાલુ કરે, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુપ્રીમ લેવલ સુધી પહોંચે અને આ ગર્ભ ધારણ કરે દિવ્ય વાતાવરણમાં. અને પછી ધારો કે પંચમે મનપતિ બુદ્ધતરમ ભવંતિ, 5મા મહિને બાળકનું મન વિકસિત થાય ત્યારે માતાને બ્રાહ્મી, શંખપુષ્પી, યષ્ટિ મધુ આદિ ઔષધિ, બ્રાહ્મી ઘૃત, શંખપુષ્પી ઘૃત, કલ્યાણ ઘૃત, પંચગવ્ય ઘૃત, આવા જે બુદ્ધિ શક્તિ, યાદ શક્તિ, મેધા શક્તિ વધારનાર ઘૃત છે એ માતાને પાવામાં આવે તો જિંદગી ભર બાળકનું મગજ સારું રહે. 4થા મહિને હૃદય વિકસિત થતું હોય ત્યારે હૃદયને મજબૂત કરનારી, હાડકા વિકસિત થતા હોય ત્યારે હાડકાને મજબૂત કરનારી દિવ્ય ઔષધિનું માતા સેવન કરે તો જિંદગીભર બાળકનું બધું જ વસ્તુ મજબૂત રહે. અને બાળક જન્મ્યા પછી માતાના દૂધ પછી જો કોઈ પૂર્તિ કરતું આયુર્વેદિક સુવર્ણ પ્રાશન સંસ્કાર. મેં સુરેશભાઈને જ્યારે મેં વાત કરી ત્યારે કે સુવર્ણ પ્રાશન છે એ સુવર્ણ ભસ્મ આયુર્વેદની બધી ઔષધિ ઓથેન્ટિક રીતે બનાવવાની હોય તો ઘણું મોંઘું પડતું હોય. 10 ml 400 500 આસપાસ, 250 આસપાસ એ પડતી હોય જેવી ઔષધિથી બનાવ્યું. તો બધા લોકો આર્થિક રીતે સદ્ધર હોય એ લોકો રોજ પાઈ શકે, પણ ગરીબ માણસના છોકરા છે કઈ રીતે ઉપયોગ કરી શકે. તો એમણે બહુ સરસ કામ કર્યું છે. દિલથી અભિનંદન આપું છું. અને આપ સૌને હું આગ્રહ કરું છું કે દર પુષ્ય નક્ષત્રના દિવસે, દર પુષ્યના દિવસે ત્યાં એમના દવાખાને, બધાને એમના દવાખાને ત્યાં કૃષ્ણ લેબોરેટરીની બાજુમાં દરેક ઝૂંપડામાં રહેતો બાળક, અમીર માણસ, નિઃશુલ્ક રીતે પોતે ખુદ યજ્ઞ કરી એને અભિમંત્રિત કરીને સુવર્ણ પ્રાશન થાય છે. આપ સૌને હું આગ્રહ કે પુષ્ય નક્ષત્ર દરેક આસપાસ આપણી ભલે નજીકના દરેક લોકો લાભ લે. અને તમારા ઘરે કોઈ બાળકનો જન્મ થાય તો 6 મહિના સુધી અવશ્ય સુવર્ણ પ્રાશન કરાવવું જોઈએ. હું એવા 150 વ્યક્તિને ઓળખું છું કે જે મારા ગુરુજનો હોય, પ્રોફેસરો હોય, મિત્રો હોય કે જેના ઘરે બાળકનો જન્મ થયો હોય અને 9 મહિના સુધી, 6 મહિના સુધી સુવર્ણ પ્રાશન આપ્યું, બીજું કાંઈ પણ નહીં, કોઈ બીજી દવા જ નહીં, કાંઈ. અને એક પણ બાળક અત્યાર સુધીમાં માંદા પડ્યા. આ કાશ્યપ ઋષિનો આ રેફરન્સ આપણી આ પરંપરા કે આયુર્વેદિક વેક્સિનાઇઝેશન થઈ ગયું, દેશની આ પરંપરા હતી. તો આપણે આમાંથી જેટલા લોકો છે દિહોરની અંદર એ પણ સુવિધા પ્રારંભ કરવા જઈ રહ્યા છે કે તમારામાંથી આમાં ઘણા બધા વડીલો છે જેના યુવાનોના લગ્ન થયા છે, એક બાળક છે અથવા બાળકનું ભવિષ્યમાં પ્લાન હશે, તો એને અત્યારથી ત્યાં મોકલો. બંનેને દંપતીમાં સાથે મોકલો અને ત્યાં આવી આખું પ્રવચન સાંભળે, બે સાંભળે. ખાલી મને કે સાહેબ અમે ગર્ભ સંસ્કાર માટે આવ્યા છે. તે લોકોને એ રીતની મેડિસિન, એ રીતની ઔષધિ અને પછી બધા લોકોને એક સાથે હું એનું ઇન્ફોર્મેશન આપવામાં આવશે. તો આ વસ્તુથી આપણું જે કાયમી સમાધાન છે એ થઈ શકે. ગાય જે છે આ બધાનો પાયો છે. સનાતન વૈદિક સંસ્કૃતિ એનો પાયો છે 16 સંસ્કાર. અને આ 16 સંસ્કારનો એક પણ સંસ્કાર એવો નથી કે જ્યાં પંચગવ્યનો ઉપયોગ નથી થતો. આયુર્વેદ એટલું શાસ્ત્ર છે, આયુર્વેદમાંથી ગાયને બહાર કાઢી નાખો તો આયુર્વેદનું અસ્તિત્વ ટકતું નથી. હું ખુદ સ્વીકારું છું. કેટલા બધા લોકો ત્યાં આવી રહ્યા છે, એટલા બધા લોકોને પરિણામ પ્રાપ્ત થઈ રહ્યા છે. જો મને ગાયના આશીર્વાદ ન હોય અને ગાયના પંચગવ્ય વિશે જો મને જ્ઞાન ન હોય તો આટલા બધા અઘરા રોગમાં એટલું પરિણામ પ્રાપ્ત કરી શકે નહીં. હમણાંનો પરિણામ તમને કહું. હમણાં આજે જ એક છોકરો, 8-10 છોકરા આવ્યા હતા,
ઇન્સ્યુલિન વાળા, બધાનું સાથે સમજાવતો હતો. પહેલી વાર મારે એવું બન્યું કે એને કીધું સાહેબ મને ઇન્સ્યુલિન વધ્યું, એટલે સુગર વધ્યું. એટલે મારા માટે નવીન બાબત હતી. એટલે હું બધા કારણ ફટાફટ બધા જાહેરમાં પૂછે, ખબર પડે દર્દીની હાજરીમાં શું કારણ, તો તમે બધું બરોબર, જમવાનું બધું પરફેક્ટ. પછી એક છેલ્લે કારણ નીકળ્યું કે ઘી ગાયનું તમે વાપરો? હા ગાયનું વાપર્યું. ક્યાંથી લાવ્યા હતા? બજારમાંથી. એટલે બહુ જાણીતું કંપનીનું ઘી લાવ્યા હતી, નામ હું નહીં આપું, પણ બજારનું લાવ્યા. અને એ ઘીથી એનો સુગર વધી ગયો. તો જ્યારે હું દર્દીને એમ કહું ગાયનું ઘી તો કોને કહેવાય? તમારા ઘરે ગાય હોય તો તમે ભાગશાળી, અને જો તમારા ઘરે ગાય ન હોય તો જેના ઘરે ગાય હોય એ ભાગશાળી, એના ઘરે જવાનું. અને આપણા દેશનું દુર્ભાગ્ય છે કે ગાયના અમૃત છે એના ભાવ ઓછા છે, ઝેરના ભાવ વધારે. એને 5 રૂપિયા વધારે આપી દેજો, તમારા વાસણમાં દોડાઈ દેજો, અને કાંસાનું વાસણ હોય સારું એલ્યુમિનિયમ, અને એની પાસેથી ગાયની છાશ લાવજો. ભેંસની છાશમાં મેળવવાની નહીં થાય. અને નજર સામે મેળવી માખણ કરી, દહીં કરી, માખણ કરીને જે ઘી બનાવો એને જાન્યુઆરી મહિનામાં 2021માં ગાયનું ઘી કહેવાય. આમાં ઘણા બધા લોકો પ્રામાણિક હશે, અને દર્દી આ રીતે પ્રામાણિક લોકો ગોતી પણ લખતા હોય, પણ જયારે મારે જાહેરમાં કહેવાનું હોય ત્યારે આ રીતે કહેવું. તો આ બધી ક્ષેત્રમાં 3 બહુ મહત્વપૂર્ણ બાબત છે કે જેનાથી આપણે માંદા પડી રહ્યા છે. અને દરેક દર્દીને, જૂના દર્દીને સમજાવું છું. આજે તો અહીંયા અવસર પ્રાપ્ત થયો છે, આપને પણ સમજાવું. ઋષિ કાશ્યપનું એક સૂત્ર છે, કાશ્યપ સંહિતાનું, તસ્માત આહારો મહાભેષજ્યમ ઉચ્યતે, કે ખોરાકથી મોટી દવા દુનિયામાં કોઈ નથી. તો એમાં સૌથી મહત્વપૂર્ણ 3 બાબત છે જેનાથી આપણે માંદા પડી રહ્યા છીએ અને જેનાથી જ આપણે સાજા થઈ શકીએ. એમાં સૌથી પહેલું દૂધ, બીજી વસ્તુ તેલ, અને ત્રીજી વસ્તુ અનાજ, અને ચોથી શાકભાજી. શાકભાજી વિશે મેં તમને પહેલા કહી દીધું. હવે એમાં પહેલું આવે દૂધ. આપણે બધા જ લોકો દૂધ પીએ છીએ. શા માટે પીએ છીએ? શક્તિ માટે, સ્ફૂર્તિ માટે. તો એમાં હું પ્રશ્ન પૂછી લો, આમાંથી જેના ઘરે ગાય સિવાયનું દૂધ ન પીવામાં આવતું હોય, ગાયનું જ પીવામાં આવતું, એની સિવાય ન ચાલે, એવા કેટલા લોકો છે? આમાંથી જેટલા ઉપસ્થિત છે એમાંથી 5% પરિવાર એવા છે કે જેના ઘરે ગાય સિવાયનું દૂધ આવતું નથી. એનો અર્થ કે બાકીના ઘરે ભેંસનું દૂધ આવે છે, કોથળીનું તો લગભગ કોઈને આવતું હશે નહીં. એટલે અહીંયા વિષય લાવતો નથી, કારણ કે ગામડું છે. એમાં દર્દીને કેવું તો કોથળીમાં વિષય આવે. તો બાકી બધાના ઘરે ભેંસનું દૂધ આવે છે. શા માટે આવે છે? અને દૂધ આપણે શા માટે પીએ છીએ? શક્તિ માટે. આપણા દેશમાં એક જ દૂધ પીવાની પરંપરા હતી, એ ગાયનું. કૃષ્ણ ભગવાનનું નામ છે ગોવિંદ અને ગોપાલ, જે ગાયનું પાલન કરનાર છે, જેની આસપાસ ગાયનું ટોળું છે. તો આ ગાયનું દૂધ શા માટે? દેશી ગાયને મેં સમજાવ્યું પ્રમાણે ખૂંદ ઝાલર નાભી હોય એટલે એમાંથી સુવર્ણ તત્વ આવે, એટલે આપણી યાદ શક્તિ, બુદ્ધિ શક્તિ વધે, ઓજ વધે. આ ઉપરાંત માતાના દૂધ પછી મનુષ્ય માટે સૌથી વધારે કોઈ અનુકૂળ હોય એ ગાયનું દૂધ, કારણ કે એમાં 24 પ્રકારના અલગ અલગ એમિનો એસિડ છે, ક્ષાર છે, વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ડી અને વિટામિન કે છે. અને પરંપરાથી દરેક ઋષિ મુનિ ગાયનું દૂધ જ પીતા. પરંતુ ભેંસ એ જંગલી પ્રાણી હતું. પરંતુ દેશમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ, એનું પરિણામ એ આવ્યું કે હૃદય રોગમાં, કેન્સરમાં ભારત વિશ્વ નંબર 1 બની ગયો અને ખેડૂતો ગુલામ બની ગયા. શરૂઆતમાં સારું લાગ્યું, પણ અત્યારે અભિયાન ચલાવવું પડે, રાડ્યું નાખ્યું ગામડે જઈ કે આ નુકસાન થયું, અને બધા સ્વીકાર્યું અને એ દેશને ખતમ કર્યો. એવી રીતે દેશમાં શ્વેત ક્રાંતિ શરૂઆત થઈ, અને શ્વેત ક્રાંતિમાં સુવર્ણ તત્વ, અમૃત તત્વના આધારે દૂધનું કલેક્શન ન થયું, ચરબીના આધારે થયું. અને ભેંસના દૂધમાં ચરબી વધારે આવતી હતી, જે અમૃત સમાન કલ્યાણકારી. શાસ્ત્રમાં સૌથી અધમમાં અધમ કોઈ દૂધ હોય તો ભેંસનું છે. ખાવાની બિલકુલ ના છે. એક જ જગ્યાએ કીધેલું છે કે જેને પહેલવાની કરવાની હોય, મગજનું કામ ન કરવાનું, બાંધવાનું હોય, એને આપવાનું ડોબર. અને આપણે
ધીરે ધીરે ગાય બધા કાઢતા ગયા અને જે સૌથી વધારે નુકસાનકારક હતું એ ભેંસને બાંધતા ગયા. અને ભેંસના દૂધમાં ટ્રાન્સ ફેટ વધારે હોય એટલે ચરબી આપણા શરીરમાં જમા થાય અને ચરબી જમા થાય એટલે કોલેસ્ટ્રોલ વધે અને કોલેસ્ટ્રોલ વધે ડાયાબિટીસ, બીપી, હૃદય રોગ, કેન્સર, કિડની ફેલર બધી બીમારી. એટલે આપણા ઋષિ મુનિઓએ યમરાજાને પાડા ઉપર બેસાડ્યા. શા માટે? કારણ કે પાડા માટે એટલે બધા યમરાજાનું કામ છે મૃત્યુ લેવાનું. એટલે મૃત્યુ છે ને તો કે ભેંસના દૂધ. બીજું, ભેંસના દૂધમાં કેસીન નામનું પ્રોટીન હોય. આ પ્રોટીનને પચાવવા માટે ફોસ્ફેટની જરૂર પડે. ફોસ્ફેટ એ હાડકામાં જ વપરાય એટલે હાડકા ઘસાય. તો આપણે બધા લોકોએ આ દૂધ પીએ. બીજું, જે કાંઈ આહાર લઈએ, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ જ્યારે આહારનું વર્ણન કર્યું ચરક સંહિતામાં, સુશ્રુત સંહિતામાં, ત્યારે કીધું કે આહારના બે ભાગ બને, એક સ્થૂળ ભાગ અને બીજો સૂક્ષ્મ ભાગ. સ્થૂળ ભાગ આપણા શરીરને પોષણ આપે, સૂક્ષ્મ ભાગ આપણા મનને પોષણ આપે. તો ભેંસના દૂધ પીવાથી આપણો સૂક્ષ્મ ભાગ પણ એવો બને. એનું પ્રેક્ટિકલ ઉદાહરણ આપું તમને બધાનો અનુભવ. મારો તો રોજનો ગાડી લઈને અપડાઉનનો અનુભવ છે. 100 ભેંસનું ટોળું હોય, એમાં તમારે વચ્ચેથી ગાડી નાખવાની અને ટાઈમ જોવાનો, કેટલા ટાઈમમાં બહાર નીકળો છો. અને 100 ગાયનું ધણ હોય, એમાંથી વચ્ચે ગાડી નાખવાની, પછી ટાઈમ જોવાનો. ટાઈમ જોઈને નક્કી કરવાનું દૂધ કોનું પીવું ને કોનું ન પીવું. ભેંસને જેમ હોર્ન મારીએ, જેમ હોર્ન મારશો એમ ઊંધું જ નાખીને આડી પડશે. એટલે કાઠિયાવાડી ભાષામાં ભેંસને શું કહેવાય? તો ડોબાનું દૂધ પી આપણે કેવા બની જાય? તો બીજું દૂધ છે કોથળીનું દૂધ. દૂધ દોયા પછી જેટલું વાસી કરવામાં આવે એટલું નુકસાનકારક થાય. ધારોષણમ અમૃતોપમમ. આમાં ઘણા બધા લોકોને ઘરે ગાય છે, દિલથી અભિનંદન આપું છું. તમારે ઘરે બાળકો હોય તો પ્રેક્ટિકલ પ્રયોગ કરજો. મેં તો બહુ જ કર્યું છે. 2 બાળકો, એક બાળકને સીધું શેડ મોઢા મૂકવાની અને એક બાળકને 1 કલાક પછી ખાલી આપવાનું વાળું વખતે. 1 મહિના પછી એની ઉર્જા, શક્તિને સ્ફૂર્તિ જોઈએ. જેને શેડ આપી છે ને એની આખી ચહેરો, એની ચમક ને ઉર્જા આખી વધી જશે. અમારા મિત્ર છે નરવાણભાઈ, નરવાણસિંહ ગોહિલ, જૂના પાદરમાં. એનો છોકરો સીધી શેડ મોઢા મૂકે ગાય, અને એને તમે ચહેરો અને ઉર્જા અને સ્ફૂર્તિ જોઈએ તો અદ્ભુત. કારણ કે ગાયને વાછડો મૃત્યુ પામ્યો, પછી આ છોકરો જ વાછડો બની ગયો. હા, અને કરતો હોય નહોતે. એટલે પછી હમણાં મારા દર્દી ઉપર મેં એક્સપિરિયન્સ કર્યો. સીપી ના બાળકો આવે, સેરેબ્રલ પાલ્સી, ખોડ ખાપણ વાળા બાળકો. એટલે મને ઉપમન્યુ ઋષિની કથા યાદ આવી કે બાળકો પરથી બાળકોને તકલીફ આવે. ઉપમન્યુ ઋષિ એને કીધું કે તારે કાંઈ ખાવાનું નહીં, એટલે દૂધ પીતા કે દૂધ નહીં પીવાનો. તો ઉપમન્યુ ઋષિ ફીણ પીતા. તો મેં ફીણમાં અશ્વગંધા, શતાવરી બધી ઔષધિ નાખીને બાળકોને આપવાનું ચાલુ કરી. અને એમાં 2 ગ્રુપ પાડ્યા હતા. જે ફીણ આપ્યા હતા એ બધા જ બાળકોને રિકવરી બહુ સ્પીડમાં. તો ધારોષણમ અમૃતોપમમ. આ તો કોથળીનું દૂધ વેચવું હતું એટલા માટે પેચ્યુરાઇઝેશનનું વિજ્ઞાન આવ્યું કે પેચ્યુરાઇઝ કરો એટલે બેક્ટેરિયા થાય. બાકી શેડ કઢું દૂધ એ સૌથી ઉત્તમ છે. અને દૂધ વાસી થાય એટલું આપણું મન પણ વાસી થાય. તો તાજું દૂધ પીવું છે. અને હું સિટી વાળા દર્દી આવે ને, ઘણા બધા સિટી વાળા, એને કહું કે સિટીમાં અત્યારે ગાયના નામે મોટા ભાગે જર્સીનું દૂધ મળે અને કોથળીમાં મોટા ભાગે જર્સીનું દૂધ હોય. જર્સી ગાય નથી. અમેરિકાના ન્યૂ જર્સી સિટીમાં ભૂંડમાંથી બનાવેલી સંકર જાત છે, જેને ખૂંદ નથી, ઝાલર નથી, નાભી નથી. તો નેશનલ બ્યુરો ઓફ એનિમલ જીનેટિક રિસોર્સિસ, જેમ સીબીઆઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, મોટી ઇન્વેસ્ટિગેશન સંસ્થા, એમ જીન્સ ઉપર કામ કરતી ડોક્ટર વુડફોર્ડ, ન્યુઝીલેન્ડ, બ્રાઝિલના બધા સાયન્ટિસ્ટોએ હજારો સંશોધનથી સાબિત કર્યું કે જર્સીનું દૂધ એ ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ, કેન્સર, કિડની ફેલરનું કારણ છે. અને અત્યારે અભિયાન પણ ચાલુ ગયો જર્સીની જગ્યાએ દેશી ગાય. તો સિટીની અંદર જનરલી જર્સીનું દૂધ વધારે પીવાતું હોય, એટલે ઇનડાયરેક્ટલી એવું કહી શકે કે ભૂંડનું દૂધ વધારે પીવાય. અને એનું પ્રેક્ટિકલ ઉદાહરણ કે તમે જુઓ કે ભૂંડની આદત હોય કે કચરો ખાવાનું, ગટરનું ખાવાનું. તો ભૂંડનો આદત હોય, તમે સુરમાં લાડુ આપો, લાપસી આપો, ન મજા આવે, પણ કચરો લઈ જાવ તો કરતું ભૂંડરું જાય. તો સિટીમાં તમે જુઓ થમ્સ અપ, પેપ્સી, કોકા કોલા, પીઝા, બર્ગર, હોટ ડોગ, કોલ્ડ ડોગ, તમે તો નામ નહીં આપો. આવું ખાવા માટે કરતા બધા લાઈનમાં ઉભા.
અને અમુક ઘરમાં તો એવો રિવાજ છે કે અઠવાડિયે 15 દી એ કચરો ખાવા ગટરમાં ન લઈ જાય, ઘરમાં ડખો ચાલુ થઈ જાય. એનું કારણ એ છે કે એ જાણે અજાણે ભૂંદરાનું દૂધ પીવે, અને એટલે ડાયાબિટીસ, બીપી, હૃદય રોગ વધારે થાય. તો दूध दो का ही पीना चाहिए, एक माय का और दूसरा गाय का. दूध બેનું જ પીવું જોઈએ, એક પોતાની જનેતા માતાનું અને બીજી ગાય માતાનું, એની સિવાયનું દૂધ લેવું જોઈએ નહીં. કારણ કે માં પછી આપણું કલ્યાણ કરનારી કોઈ માં હોય, ગાય છે. ગાય કેમ માં છે? માતર સર્વભૂતાને ઉદાહરણ આપું. એક વચનાપ કરીને એક ઔષધિ થાય, હું દર વખતે ઉદાહરણ આપું, મને બહુ જ આ ગમે. દરેક જગ્યાએ હિમાલયન પ્લાન્ટ છે વચનાપ, અને એ જ્યાં કંદ ઉગે ને ત્યાં આસપાસ ઘાસ પણ ન થાય, એટલું ઝેરી કંદ આવે. અને આયુર્વેદમાં ખૂબ વપરાય, અને હૃદયની બહુ સારી ઔષધિ જોઈને શુદ્ધ થઈને વાપરવામાં આવે. ચણા જેટલો કોઈ કંદ ખાઈ ગયો હોય ને, તાત્કાલિક હૃદય રોગથી મૃત્યુ થાય, એટલી ખતરનાક આવે છે આ વચનાપને. જ્યારે કોઈ લેબોરેટરી નહોતી, જ્યારે કોઈ સંશોધન નહોતું, ત્યારે આપણે ઋષિ મુનિઓએ પોતાની દિવ્ય ચક્ષુ, બુદ્ધિ નહીં, બુદ્ધિનું લેવલ પૂરું થાય અને પછી જે લેવલ ચાલે તેને કહે પ્રજ્ઞાનું લેવલ. આ લેવલમાં એને સંશોધન કર્યું હતું કે દેશી ગાયના ગૌમૂત્રમાં 7 દિવસ આ કંદને પલાળી દેવામાં આવે તો ઝેર નિર્મૂળ થાય અને અમૃત થાય. હજી એ વર્ષોથી લોકો વાપરી રહ્યા છે. જો એ ગાયનું ગૌમૂત્ર જેની આસપાસ ઘાસ પણ ન થાય, જે એટલું ચણા જેટલું ખાવાથી મૃત્યુ થાય, અને જો દવા તરીકે એને વાપરી શકાતું હોય, એને જો અમૃતમાં પરિણમિત કરી શકે, તો આપણા શરીરમાં, આપણા ખેતરમાં જાય તો એને અમૃત કેમ ન કરી શકે? એટલે જ્યારે આખી દુનિયા ના વાંચવે ત્યારે આપણો પરિવાર વાંચવે, આપણો પરિવાર ના વાંચવે ત્યારે માતા પિતા વાંચવે. માતા પિતામાંથી પિતા કઠોર થાય તો બાળક લૂલું હોય, લંગડું હોય, અપંગ હોય કે માનસિક વિકલાંગ હોય, માને ખોળો હંમેશા એના માટે ખાલી હોય. માં એક એવું તત્વ છે એના પોતાના મૃત્યુ પછી વિચારે કે મારા બાળકનું શું થશે. એમ એક આપણી જનેતા માં, અને એટલે ગાય આપણી માં છે. અને આપણે અત્યારે ખેડૂતો આપણા આરોગ્યમાં આપણે બધા ત્રાહીમામ પોકારી ચૂક્યા છે, ત્યારે આપણો એક જ ઈલાજ છે, આપણી માં ગાય માતા. તો આજે અહીંયા જે આયોજન થયેલું છે, અને એ આયોજનમાં આજે આવ્યા છો, તો આપ સૌને હું આજથી આગ્રહ કરું છું, આજથી વ્રત ધારણ કરીને જાઓ દરેક વ્યક્તિ, કે હવે હું દૂધ પીશ તો ગાય માતાનું, આની સિવાય દૂધ નહીં. અને એટલી બધી ગાયો છે, અને ફાયદો તો એવો છે કે ભેંસનું દૂધ આપી દો એટલે ભાવ વધારે આવે, ગાયના દૂધનો ભાવ છે બદલાઈ લેવાનો. અને આજથી સંકલ્પ લઈને જવાનો અહીંથી કે હવે હું 1 મહિને, 2 મહિને, 3 મહિને, 4 મહિને મારા ઘરે ગાય બાંધીશ, મારા ઘરે ગાય હોવી જોઈએ. તો પહેલું કારણ છે દૂધ. બીજું કારણ છે રોગનું તેલ. તેલનું, ઘીનું આપણા શરીરમાં શું મહત્વ છે? દૂધ, ઘીનું, તેલનું. એન્જિનમાં ઓઇલનું મહત્વ છે એટલું મહત્વ છે. જો એન્જિનમાં ઓઇલ સારું હોય તો એન્જિન એવરેજ સારી આપે, એન્જિનના સ્પેર પાર્ટ નો ઘસાય, અને એન્જિન ધુમાડા નો કાઢી જાય. આપણા વડીલોના એન્જિનના ઓઇલ દેશી ઘાણીના તેલ ને દેશી ઘી હતા, એટલે એ લોકોના એન્જિનના એવરેજ હારી હતી, એન્જિનના સ્પેર પાર્ટ નહોતા ઘસાતા, અને એન્જિન ધુમાડા નહોતા કાઢી જતા. અને આપણા બધાના એન્જિનના ઓઇલ અત્યારે 3rd ક્લાસ ક્વોલિટીના છે. શું ક્વોલિટીના છે? આમાંથી હું પ્રશ્ન પૂછું છું, પણ આપણે જે તેલ ખાઈએ છીએ રિફાઇન્ડ તેલ ખાઈએ છીએ. રિફાઇન્ડ તેલ ને ડબલ રિફાઇન્ડ, આપણે એમ થાય કે રિફાઇન્ડ અને ડબલ રિફાઇન્ડ એક મોટી સાયન્ટિફિક પ્રક્રિયા થતી છે, અને બધું ઝેર બધું ખેંચીને આપણે તો અમૃત પી રહ્યા. અને ઘણીવાર તો એવું બને, ઘણા બધા લોકો રિફાઇન્ડ તેલ ખાતા હોય એટલે બિચારા કોઈ દેશી ઘાણીનું તેલ ખાતા હોય કે આ તો ડોબા જેવા છે, આનો ખબર પડે રિફાઇન્ડ કહેવાય એમ. એની સત્ય હકીકત તમને કહું કે રિફાઇન્ડ તેલમાં 6 પ્રકારના, ડબલ રિફાઇન્ડમાં 12 પ્રકારના અલગ અલગ કેમિકલ્સ વપરાય. એ કેમિકલ્સના કારણે શું થાય, એમાં રહેલા ચિકાસ અને દુર્ગંધ ખેંચી લે. ચિકાસ અને દુર્ગંધ એમાં રહેલા પ્રોટીન અને એમિનો એસિડના કારણે હોય. આ પ્રોટીન અને એમિનો એસિડ એટલે એની મુખ્ય તત્વો. તો તેલમાં 2 પ્રકારના કોલેસ્ટ્રોલ હોય શરીરમાં, એક
નુકસાનકારક કોલેસ્ટ્રોલ ને ઉપયોગી કોલેસ્ટ્રોલ. એમાં HDL છે ઉપયોગી કોલેસ્ટ્રોલ છે, LDL ને VLDL નુકસાનકારક કોલેસ્ટ્રોલ છે. તો દેશી ઘાણીના તેલ એ HDL એટલે ઉપયોગી કોલેસ્ટ્રોલ વધારનાર છે. અને જેમાં તમે ચિકાસ, અને દેશી ઘાણીના તેલમાં થોડીક ચિકાસ હોય, દુર્ગંધ હોય, રિફાઇન્ડમાં ચિકાસ દુર્ગંધ ન હોય, અને બીજું ભેળસેળ તો હોય જ. તો આખી તમે જાન તૈયાર કરીને જાઓ અને જાને આ બધા નાસ્તા હોય, અને વરાજો ખોવાઈ ગયો હોય તો ભણવાનું કોને? જેમ વરાજા વગરની જાનની કોઈ વેલ્યુ નથી, એમ એમિનો એસિડ અને પ્રોટીન્સ અને ફેટી એસિડ વગરના તેલની કોઈ વેલ્યુ નથી. તો આજે હું પ્રશ્ન પૂછી દઉં કે આમાંથી કેટલા પરિવાર એવા છે કે જેના પરિવારમાં દેશી ઘાણીનું તેલ જ ખવાતું? બહુ ઘણી બધી સંખ્યા છે. બહુ સરસ. તો બાકી બધા લોકોના ઘરમાં રિફાઇન્ડ તેલ ખવાતું. તો આ જે તેલ છે એ નુકસાનકારક છે. તો દેશી, એટલા માટે આપણે બધા રિફાઇન્ડ તેલ ખાવા માંડ્યા, અને રિફાઇન્ડ તેલ ખાવા માંડ્યા એટલે 3 વસ્તુ થયું. પહેલું તો આપણા બધાની એવરેજ ઘટી ગઈ, સ્પેર પાર્ટ ઘસાઈ ગયા, અને એન્જિન ગમે ત્યારે ધોવાણા કાઢી જાય. અહીંથી ધોવાણા કાઢી જાય એટલે હાર્ટ એટેક, અહીંથી ધોવાણા કાઢી જાય એટલે પેરાલિસિસ, અહીંથી ધોવાણા કાઢી જાય એટલે કિડની ફેલ. તો આ જે છે, તો સૌથી ઉત્તમ એન્જિનનો ઓઇલ કયું? તો સૌથી ઉત્તમ મનુષ્ય માટે એન્જિનનું ઓઇલ હોય તો દેશી ગાયનું શુદ્ધ ઘી નંબર 1. નંબર 2 ઉપર દેશી ઘાણીનું કાળા તલનું તેલ. પછી નંબર 3 ઉપર દેશી ઘાણીનું પૂરબિયા એટલે લાલ તલનું તેલ. અને પછી છેલ્લે આવે દેશી ઘાણીનું સફેદ તલનું તેલ. અને પછી છેલ્લે આવે દેશી ઘાણીનું સિંગ તેલ. આમાંથી તમને ભગવાને જે સગવડતા આપી, નંબર કેટેગરી વાઇઝ એન્જિનના ઓઇલ આપી દીધા, જે તમારી સગવડતા કરી શકો. આ ઉપરાંત હવે આવે કપાસિયાનું, અને કપાસિયામાં બીટીનું આવે. એ પીવાનું નહીં, ઊંઘવાનું પણ નહીં. જીવડાનું તેલ આવે ને, તો કપાસિયા. અને હવે તો નવા તેલ આવ્યા, ચોખાનું, ડોડાનું. આપણે પૂછીએ તો કઈ ધીમું તો ન જ કે. આપણે, હું ઘણી વાર અજાણ્યો તો પૂછતો હોય, કઈ બહાર જતો હોય તો ડોક્ટર સે પરિચય નો આપું, જાણો કે તમે ઘરે શેનું તેલ કહેવાય? આપને જીવો જવાબ ન આપે. અમારા ઘરે તો રાઈસ બ્રાન્ડ ઓઇલ ખવાય એમ. ડોડાનો ચોખાનો એમ ન કે, ડોડાનો કે પોન ડ્રોપ ઓઇલ જ ખાય, બીજું ખાઈ જ નહીં. તો આવા બધા તેલમાં પડવું નહીં. આમાંથી જે તમને લાગે ઉત્તમ. અને મારા અંદાજ પ્રમાણે તલનું તેલ તો આપણે બધાને પહોંચાય. કદાચ ન પાડો તો સિંગ તેલ હોય, તો સિંગ તેલ તમે જે દેશી ઘાણીનું કઢાવો, એમાં દેશી ગાયનું ઘી 1 ડબ્બો કઢાવ્યો હોય, તેમાં 1 કિલો, 2 કિલો, 3 કિલો, 4 કિલો, જેટલું શક્ય હોય આપણી ભગવાનની સગવડતા એટલું ગાયનું ઘી નાખી દેવું. કારણ કે નહીં મામા કરતા કાણો મામો. સૌથી ઉત્તમમાં એન્જિનનું ઓઇલ એ દેશી ગાયનું ઘી છે. અને આજે આ કાર્યક્રમમાં નિમિત્ત સોમનાથ ઓઇલ મિલ ને સોમનાથ ગૌશાળા ભગવાન શિવના નામ ઉપર બન્યા. અને એ રિફાઇન્ડ તેલ હોય તો આવે જ નહીં. રિફાઇન્ડ તેલ નથી આપતું ને, ક્યાં ગયા ભાઈ? તો દેશી ઘાણીનું તેલ આપે છે. ક્યાં ગયા ભૂપતભાઈ? બહુ સરસ મજાનું સેવાનું કામ કરી રહ્યા છે. હું જયારે તળાજા પ્રેક્ટિસ કરતો ત્યારે મને ખુદ મળવા આવ્યા હતા, અને એની વાતો પરથી મને, એની નિષ્ઠા પરથી ખૂબ સારું લાગ્યું. એટલે મેં ખુદ ત્યારે એનું તેલ વાપર્યું હતું. પછી એનું ઘણું બધું મને પરિચય એમના વિશે. ખૂબ સરસ ઉત્તમ લોકોની સેવાનું કામ કરી રહ્યા છે, ગાયને, આયુર્વેદને લોકો સુધી પહોંચાડવાનું. તો એમને પણ હૃદયથી અભિનંદન. તો આપણે આજથી, હું તો દર્દીને એમ કહું કે તમે ભાવનગર જાઓ ને તો બધા ખેડૂતોને સિંગ હોય ને બધાને આટા મારો, ચાખો. અને બીજું, તમે એમાં જાણો કે તમે કેટલા વર્ષથી ખેતી કરો, પૂછો, પછી ચેક કરો. અમૃત બજારમાં દર્દીના કહો, તમે ચેક કરો કે આ ભાઈ પાછા રાતે યુરિયા નથી નાખ્યા હોતા ને, પાછા આજે ડોઝ નથી નાખ્યા હોતા ને, જો. અને બધી પરીક્ષણ કર્યા પછી ખરીદી ન્યા ઘાણીઓ પાસે બહુ સરસ કામ કર્યું. નાની નાની ઘાણીઓ છે. હવે દર્દી તો શીખે છે, અઠવાડિયે તેલ કઢાવે. તો સરસ મજાનો પ્રયાસથી અમૃત કૃષિ બજાર પ્રારંભ થયો. હૃદયથી અભિનંદન. અને કનુભાઈને ખાસ આગ્રહ કરું કે એમાં ખેડૂતો બધા જ ગાય આધારિત કૃષિ કરતા હોય એવા ખેડૂતો જળવાઈ રહે. કારણ કે માંગ વધી એટલે આ શક્યતા ખતરો રહેશે. એટલે તમે ખાસ કાળજી લેજો, જેનાથી લોકોનો ગાય ઉપરનો વિશ્વાસ ન ટકે. એટલે એની ખાસ ધ્યાન રાખજો. ત્રીજી વસ્તુ છે એ છે અનાજ. અનાજમાં 3 વસ્તુ અનાજ મુખ્ય છે. એક જવ, બીજું ઘઉં અને ત્રીજું બાજરો. તો જે લોકોનું શરીર વધારે હોય, જેનું ફેટી શરીર હોય,
એના માટે જવ ઈ અનાજ નથી, જવ ઈ અમૃત છે. અત્યારે અમારા બધા જે દર્દી આવે, મોટા ભાગના વજન વાળા તો બહુ આવે, 80% 85%, એ બધાને જવનું કહું તો આમાંથી જે લોકો ગાય આધારિત ખેતી કરે છે એ લોકોને આગ્રહ કરું કે તમે પણ જવ સરસ મજાના કરો તો ભાવનગર જિલ્લામાં જવ ચોખ્ખા લોકોને મળી જાય. જેનું વજન વધારે છે એ જવ એ બહુ સરસ. નંબર 2 ઉપર ઘઉં. આપણે ઘઉં ખાઈએ છીએ તો આ ઘઉં જે ખાઈએ છીએ ઘઉં નથી ખાતા, આપણે મેંદો ખાઈ રહ્યા છીએ. અને મેંદો ખાઈ રહ્યા છીએ એટલે આપણે માંદા પડી રહ્યા છીએ. કારણ કે ઘઉંને કાંકરા વીણી લીધા પછી આપણે ચાળીએ એટલે ઉપરનું ઉપર નીકળી ગયું અને એના એ મેંદો થઈ ગયો, આંતરડામાં ચોંટીને બધી બીમારી કરે. આપણા ઘરમાં જો ઘઉં વપરાતા હોય તો એ ઘઉંમાં આપણે કાંકરા વીણી લેવાના, પછી લોટ કરકરો નાખવાનો અને એમાં 20% જો તમે જવ નાખી દો તો એની શક્તિ ડબલ થઈ જાય. અને જેનું વજન વધારે હોય, એકલા જવ ન ફાવે તો 20% 30% ઘઉં એમાં નાખી દેવાનું, એનો જવની માત્રા વધારે. અને ત્રીજી વસ્તુ છે બાજરો. બાજરામાં 2 બાજરો છે, એક દેશી બાજરો અને બીજો છે હાઇબ્રિડ બાજરો. દેશી બાજરો 3.5-4 મહિને પાકે અને આપણા વડીલો દેશી બાજરો ખાતા, એ લોકો 80-90 વર્ષે 100 વર્ષે પાકતા હતા. અને હાઇબ્રિડ બાજરો 2.5-3 મહિને પાકે એટલે આપણે બધા 40-50 વર્ષે પાકી જાય. બાજરાના લોટમાં ઘી ચોપડવામાં આવે એટલે બાજરાની પોટેન્સી 10 ગણી વધી જાય. માખણ અથવા ઘી, તો બાજરાને વાપરો હોય તો ઘી માખણ ચોપડીને, અને તમે પ્રેક્ટિકલ આમાં તો ઘણા બધા લોકોએ પ્રયોગ કર્યો છે, ન હોય તો કરજો. દેશી બાજરાનો લોટ લેજો, હાઇબ્રિડ બાજરાનો લોટ લેજો, એક જ સાથે એનો રોટલો કરજો અને બેયમાં ઘી લગાડજો. હાઇબ્રિડમાં ઉપર ને ઉપર રહેશે, દેશી અંદર ઉતરી જશે. તો બાજરો ખાવો હોય તો દેશી બાજરો ખવાય. અને આમ હવે ગામડામાં ધીમે ધીમે બધી વસ્તુ ચાલુ થઈ એટલે એ લોકોને હું કહું કે આપણે પેલા માટીના પાટિયામાં રીંગણાનું શાક ધીમે ધીમે બનાવતા અને સૂરમાના લાડવાના લાપસી એટલે ધીમે ધીમે પાકતી, એવું બધું ખાતા. એટલે આપણા વડીલો મોડા પાકતા હતા અને આપણા બધા છોકરા અત્યારે 2 મિનિટમાં મેગી એટલે 20 વર્ષે પાકી જાય. તો આ અમૃત સમાન અનાજ તો 3 મુખ્ય રોગનું કારણ હતું કે જેનાથી આપણે માંદા પડે. એટલું પરિવર્તન કરી નાખે તો એ ઘણા બધા રોગમાંથી આપણે બચી શકીએ. અહીંયા ઘણા બધા ખેડૂતો છે, હું પણ ખેડૂતનો દીકરો છું, હજી પણ ગામડામાં રહું છું. તો દરેક કંપનીની અંદર પણ મિત્ર હોય, ઇન્ટરનેશનલ લેવલે શું ચાલી રહ્યું છે એ પણ સંપર્કમાં હોય. આપ સૌને આગ્રહ કરું છું, અત્યાર સુધીમાં તમે જે ખેતી કરી હોય એ મુબારક. આજથી આવતું જે ભવિષ્ય છે એ ગાય આધારિત ખેતીનું છે. અને આ ગાય આધારિત ખેતી બગડાણિયા સાહેબના પપ્પા, તમે ઘણા કેટલા વર્ષથી તમે કરો? 4 વર્ષ મને તમે મળી ગયા હતા. 4 વર્ષથી સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરી રહ્યા. તો આપ સૌને આગ્રહ કરું કે તમે એટલા બધા લોકો જાણકાર છે. આપણે આખા ગુજરાતમાં આમનું નામ છે, આપણા ભાવનગર જિલ્લાનું કનુભાઈ ને હર્ષનભાઈ ને બધા. તો એમની પાસે તમે શીખી લો અને જરાય કચાશ ન રહેવા દો, ભૂલ ન પડે. અને ભૂલ ને પડીને એ રીતે 2-2.5 વીઘાની અંદર પ્રારંભ કરો અને પછી ધીમે 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 ખેતી તરફ આગળ વધવાનો પ્રારંભ કરો. અને આજે આપણે આવ્યા છે તો તળાજાની અંદર ક્યાંક પ્રારંભ થાય એવું આપણે બધા સાથે મળી. ભૂપતભાઈ બધા ખૂબ બીજી છે એમાં, આપણે મદદ બધી વેપારીમાં કરે છે, ડોક્ટર્સમાં પણ બધા ડોક્ટર પણ ખૂબ હેલ્પફુલ તળાજામાં છે. તો એવું પણ આપણે ક્યાંક આજે નક્કી કરીએ અહીંયા સરસ મજાના પવિત્ર સ્થાનમાં ચામુંડા માતાજીના ધામની અંદર આપણે આવ્યા છે. એટલા બધા બૌદ્ધિક વર્ગ તળાજાનો છે. આપણે આજે ગુરુ પુષ્ય યોગ દિવસ સંકલ્પ લઈએ કે તળાજાની અંદર બહુ ઝડપથી નો પ્રારંભ થાય. એ જ શુભકામના સાથે હું ફરીવાર આખા વલ્લભભાઈ, એમના દાદા, આખો એમનો પરિવાર, ભૂપતભાઈ, ધનજી દાદાએ ઘણા ટાઈમથી મને આગ્રહ કરતા હતા, પણ એટલું બધું શેડ્યુલ બીજી હોય અને ઘણું લગભગ પૂરું થઈ ગયેલું છે ત્યારે. સવારથી સાંજ સુધી એક ધારું ચાલવાનું હોય, પાછું કાલે પાછું એટલું ચાલવાનું હોય, તો બોલવાનું હોય, છતાં પણ એમની લાગણી અને ખૂબ આગ્રહ હતો. આજે મને અહીંયા આવવાનો અવસર પ્રાપ્ત થયો અને ગાય વિશે મને કહેવાનો અવસર પ્રાપ્ત થયો. તો ગાય વિશે એવું કહી શકાય કે તમે જેટલું એના વિશે બોલો એટલું ઓછું છે. ગાય એ ખાલી પ્રાણી નથી, એ અલગ તત્વ છે. અને જો તમારા ઘરે ગાય ન હોય તો આજથી સંકલ્પ લગાઈ જજો કે હું દેશી ગાય બાંધીશ. અને બીજી વસ્તુ કે ગાયને ખવડાવવા કરતા ખંજવાળવાથી વધારે આનંદ.
અને શક્ય હોય તો હાથથી ગાયને રોટલી અને ગોળ ખવડાવો, એનાથી ખૂબ ફાયદો થશે. મેં બહુ જ બધા અનુભવ ગાય વિશેના કર્યા છે, પણ એક અત્યંત મહત્વનો અને સરસ મજાનો અનુભવ કરી અને આજે હું આ વક્તવ્ય પૂરું કરીશ. જે મેં ઇન્સ્યુલિન વિશેની વાત કરી હતી, આ ઇન્સ્યુલિનનો મારો અનુભવ એવો છે કે નાની ઉંમરમાં ઇન્જેક્શન ખાવું પડતું હોય. પેસ્ટિસાઇડ તો બધા જ ખાય છે, તો બધાને કેમ નથી થતું? પણ જેના પૂર્વજન્મના કર્મોનો ઉદય થયો હોય એને જ થાય. તો મારી સૌથી પ્રથમ ચિકિત્સા એની એ છે કે ઇન્જેક્શન લેતા બાળકો હોય ને, અને કેટલા વીવીઆઈપી લોકો હોય બાળકો, એનું પહેલું છે કે સવારમાં જાગી અને રોટલી ને ગોળ અથવા મગને ગોળ ગાયને ખવડાવીને પછી જ ખાવું, અને એના આધારે પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે. હમણાં તમે જે કાંઈ મારા વિશે બોલતા હોય કે દાદાએ મારા વિશે બોલ્યું હોય, આની પાછળ જો મારી પાસે આયુર્વેદ કે મારી પાસે ગાયનું જ્ઞાન ન હોય તો એક પણ એટલા આત્મવિશ્વાસ સાથે હું બોલી શકું નથી. એ ઋષિઓએ જે વિજ્ઞાન રચ્યું, એમને જે ગાયની કૃપા છે, એમનું મને એના વિશે કેવું, એના કારણે આ પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે. આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ, એનું વિજ્ઞાન વિશ્વનું સર્વોત્કૃષ્ટ વિજ્ઞાન છે. તો હવે આપણે એને અપનાવીએ, આપણે જીવનમાં એનું અનુસરણ કરીએ અને આપણે સૌ વધારે ને વધારે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. અને અંતિમ એક નાની એમથી વાર્તા કહી કે આખા જંગલમાં એક આગ લાગી હતી, અને આગ લાગી હતી એટલે કાગડો અને ચકલી બે જંગલમાં હતા, ચારે બાજુ આગ લાગી હતી. એટલે ચકલી એના પાણી ચાંચમાં લઈ અને ઓલોતી હતી, પાણી લઈ અને જંગલ ઓલોતી નાની હતી ચાંચમાં. એટલે કાગડો ઉભો ઉભો દાંત કાઢતો હતો ત્યાં કે તારી એટલી એમથી ચાંચ અને એમાં તું પાણી લઈને નાખે છો, તો આમાં ક્યાં જંગલ આખું ઓલવવાનું છે? એટલે આમ દાંત કાઢતો હતો, એનો મજાક કરતો હતો. ત્યારે ચકલી એને જવાબ આપ્યો. ચકલી શું જવાબ આપ્યો કે હુંય મરવાની છું, તુંય પણ મરવાનો છું, પણ જ્યારે મૃત્યુ થશે ત્યારે મારો આત્મા એમ કહેશે કે હું આગ ઓલવામાં હતી, અને તારો આત્મા એમ કહેશે કે તું બેઠો બેઠો દાંત કાઢવામાં. અને જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે ઇતિહાસની અંદર મારું નામ ઓલવામાં હશે, તારું નામ દાંત કાઢવામાં હશે. તો આપણા દેશમાં અત્યારે પરિસ્થિતિ છે, અહીંયા જેટલા લોકો છે બધા લોકો ગાય પ્રત્યે, આયુર્વેદ પ્રત્યે, સંસ્કૃતિ પ્રત્યે નિષ્ઠાવાન લોકો છે, જેને રહસ્ય એવા લોકો આવ્યા છે. તો દરેકની અંદર ક્યાંક સંવેદના છે, ક્યાંક વેદના છે, ક્યાંક વ્યથા છે, અને વ્યથા જ્યારે સમાજ પ્રત્યે હોય એને ઋષિનો આત્મા એમાં જાગૃત થયો. તો આપ સૌ અહીંયા પધાર્યા છો, તો આપણે આજથી નક્કી કરીએ કે આપણી આસપાસ જેટલા લોકો શક્ય થાય એ લોકોનું જીવન બચાવવાનો પ્રયત્ન કરીએ, એના સુધી ગાય આયુર્વેદના વિજ્ઞાનને પહોંચાડવાનો પ્રયત્ન કરીએ, અને જેનાથી આપણે પણ જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે આપણા આત્માને સંતોષ થાય. ઇતિહાસ તો પછી જે લખાય કઈ વાંધો નથી, પણ આપણા આત્માને સંતોષ થાય કે આપણે આપણા જીવનમાં જીવનદાતા બન્યા, લોકોને જીવન આપ્યું. તો અત્યારે આપણે દરેક આ દિશામાં કામ કરીએ એ શુદ્ધ ભાવ સાથે. આપ સર્વેને અહીંયા પધાર્યા, આપ સૌની સાથે મને આયુર્વેદ અને ગાયનું સરસ મજાનું નામ રાખ્યું, વૈદિક આરોગ્ય સેતુ કથા. સેતુ એટલે પુલનું કામ કરે. તો ભગવાને મને એક અવસર પ્રાપ્ત થયો આજે ગાય અને આયુર્વેદ અને ખેડૂત વચ્ચેના પુલ બનવાનું. એ મારું સૌભાગ્ય છે. આપ સૌના, ગાય માતાના, ગુરુજનોના અને સર્વ વડીલોના આશીર્વાદ છે. એ સાથે આપ સૌને હું હૃદયથી વંદન કરું છું, નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર મહેન્દ્રસિંહભાઈ. ને આપ સૌ જુદા જુદા ક્ષેત્રોના મહાનુભાવો અલગ અલગ ગામેથી આટલી ઠંડી નજર બધાયા છો આવી સરસ મજાની વાતો વાગોળવા અને સાંભળવા માટે. એટલે બધાના વ્યક્તિગત નામ લેવા શક્ય પણ નથી. એટલે અહીંયા જે જય સોમનાથ કાશી ગાંધીનો તેલ આયોજિત કાર્યક્રમ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભૂપતભાઈ મને હમણાં વાત કરી, ભૂપતભાઈ છે ને એ બોલે નહીં પણ કરી બતાવે કે મને બોલતા નથી આવડતું, ખાલી કામ કરતા જ આવડે છે, મને હું કામ કરી બતાવું છું. ને અહીંયા બધાએ જે પધાર્યા છો ને આપ બધા અહીંયા જમવાનું છે, અને એમાં જમવામાં પણ ભૂપતભાઈ કીધું આપણી કાશી ઘાણીનું જે તેલ છે ને એમાં જ આપણી રસોઈ બનેલી છે. એટલે ફરી ફરી અને આપ સૌ પધાર્યા છો, આટલી તકલીફ વેઠીને અલગ અલગ ગામ છે, તળાજાથી પણ આગળ વધાર સુધીના ભાઈઓ અહીંયા આવ્યા છે. એ બધાનો
જય સોમનાથ કાશી ઘાણીના તેલ આયોજિત કાર્યક્રમમાં સૌનો ખૂબ ખૂબ આભાર. એક કિસ્સો તાજો કહી દઉં. સણોસરાનો એક કેસ હમણાં આવ્યો હતો. મારી પર ફોટા આવ્યા હતા, મારથી જોઈ ન શકાણા. બેન છે બ્રાહ્મણ પરિવારના. આંખ નાકમાંથી અને કાનમાંથી સતત આમ લોહી જ 24 કલાક, કેમ કોઈ આમ ઘાયલ થયા હોય કે એક્સિડન્ટ મોટું થઈ ગયું હોય અને લોહી નીકળતું હોય, આવી રીતના ફોટા હતા. રિપોર્ટ સીતારામ બાપુનો આશ્રમ છે અહીંયા અધેવાડા પાસે શિવકુંજ આશ્રમમાં. એના એ સેવક હશે કે એના આશિક હશે, માનતા હશે, એની પાસે ગયા કે બાપુ ભાઈ તમારી છેલ્લી આશા છે, અમને માર્ગદર્શન માહિતી આપો, અમારે શું કરવા. કેસ અમારા માટે ખલાસ છે, કારણ કે છેલ્લામાં છેલ્લી ટેકનોલોજીની જે અમદાવાદ જઈ અને ડોક્ટરની બધી સલાહો લીધી છે, કોઈ પણ 1% પણ પરિણામ કે રિઝલ્ટ આવતું નથી, રિકવરી થતી નથી. એટલે સીતારામ બાપુ પાસે ગયા, બધા પરિવાર બેઠેલો ને ત્યાં આપણે અહીંયા ભીતરબોળ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બરોબર ગયેલા કે આ ભાઈને હોંપો. એને તરત મને ફોન કર્યો કે ભાઈ આ સીતારામ બાપુએ કીધું કે તમારી છેલ્લી આશા બિહારના જે વૈદ્ય છે મહેન્દ્રસિંહજી સરવૈયા, એ તમારી છેલ્લી આશા છે. વાત મારી પાસે આવી, મેં બધું ભાઈને રાત્રે રવાના કર્યો, ફોટા ને બધું. મેં એને ચોખવટ કરી, હું ક્રમ બાબતમાં કઈ નહીં કહું. એનો સુસ્ત નિયમ છે કે પહેલો આવે એ પહેલો, છેલ્લે આવે છેલ્લો, મોટો હોય કે ગમે ક્ષેત્રનો વડો હોય. કારણ કે હું 2 વખત ગયો. એક વખત પહેલી વાર ગયો ત્યારે જીસીઆરટી ના માજી નિયામક ડોક્ટર નલિન પંડિત સાહેબ, જે શિક્ષણના ઋષિ કહેવાય, એ ત્યાં હતા. 3 કલાક મારી સાથે બેઠા. સાહેબની ખબર નહોતી. પછી મેં એને દાન કરી, ફોટા સાથે મોકલ્યો કે આજના તમારા જે દર્દી હતા ને એ જીસીઆરટી ના નિયામક હતા, તમારા દર્દી તરીકે આવ્યા હતા, 3 કલાક બેઠા હતા. એ મને ખબર છે, એનો સાક્ષી છું. બીજી વાર જયારે ગયો ને ત્યારે અત્યારે ચાલુ છે જે જીસીઆરટી ના નિયામક જોશી સાહેબ, ટીસી જોશી સાહેબ, પીએલ જોશી સાહેબ, એ તે ત્યારે મારે લાઈનમાં જ હતા. એટલે મેં તો ક્રમ બાબતમાં નહીં કહું, તમને એવું એને લાગશે ને તો તમને પહેલા લઈ લેશે, કારણ કે દર્દીની હાલત બહુ ખરાબ છે. પણ એ સાહેબ મેં કીધું સમજશે તમારો પ્રશ્ન. ગયા એટલે એને શરૂઆતમાં જ ક્રમમાં લઈ લીધા અને સારવાર આપી. 3જે દિવસે આવવાનું કીધું. 3જે દિવસે એમને ફેર પડી ગયો. અત્યારે સંપૂર્ણ સારા થઈ ગયા. ભાઈ મારા ઘરે શનિવારે આવ્યા હતા, બેઠા હતા, 5 કલાક સુધી બેઠા હતા. 7 વાગે આવ્યા હતા, 12 વાગ્યા સુધી. તો મેં એને પૂછ્યું કે દર્દીનું કઈ પરિસ્થિતિ છે, મને કે સંપૂર્ણ સારું થઈ ગયું છે. એટલે આ બધા ઘણા જે જટિલ કેસો છે ને એ ઉકેલા છે. એટલે તાજો તમને દાખલો હતો ને એટલા માટે કીધું હકીકત. એમાં હું કહી દઉં, એ જે કેસ હતો એ સણોસરાનો કેસ હતો અને એને બ્લીડિંગ નો પ્રોબ્લેમ હતો. એટલે કાનમાંથી અને નાકમાંથી એક ધારું બ્લીડિંગ ચાલુ થાય. એટલે એક્સિડન્ટ થયું હોય કે હેમરેજ થયું હોય એવું બ્લીડિંગ ચાલુ થાય. સામાન્ય વ્યક્તિ ધારો કે જોઈ જાય એટલે જોઈ જ ન શકે, ચક્કર જ આવી જાય, એટલું બ્લીડિંગ ચાલુ થાય. બેન ચાલે એટલે ત્યાં 3 જણા પકડીને આવતા હતા, એટલે પગથિયા ચડી ન શકે, એટલી સખત તકલીફ હતી. એટલે બીટી અને બધા એના પ્રાથમિક ટાઈમ, પીટી, આ બધા ટાઈમ, એના બ્લીડિંગ ટાઈમ બધું ચેક કર્યું તો બધા રિપોર્ટ્સ નોર્મલ આવે. અને છતાં એમને રિકવરી ન હોય. એટલે દાદાએ સીતારામ બાપુ પાસે ગયા, બાપુ કીધું દિહોર જાવ તો ત્યાં હજી રિકવરી આવી શકે. એટલે ત્યાં આવેલા. એટલે મેં કીધું કે આ રક્તપિત્ત છે. આયુર્વેદમાં રક્તપિત્તનો ઉલ્લેખ છે કે જ્યારે રક્તમાં પિત્તની વૃદ્ધિ થાય એટલે રક્તને પાતળું કરે, કોઈ પણ અન્ય માર્ગથી રક્ત નીકળવા મળે, તેમાં ઔષધિ આપવી પડે. એટલે મેં ભાવપ્રકાશની બીજી ઔષધિ ઘણી બધી આપી એને, પણ મુખ્ય ઔષધિ કોઈ વાપરી તમને કહું કઈ ઔષધિ વાપરી. ભાવપ્રકાશનું એક સૂત્ર છે, ભાવપ્રકાશ ઋષિનું વાક્ય છે, વાસાયામ વિદ્યમાનાયામ આસાયામ જીવિતસ્ય રક્તપિત્તી શય કાશી કિમ અનર્થ અવસિદ્ધતિ. વાસા એટલે કે અરડુસી. વાસાયામ વિદ્યમાનાયામ, આ જગતમાં અરડુસી જીવિત છે. આશાયામ જીવિતસ્ય એટલે દર્દી છેલ્લા શ્વાસે છે, જીવવાની પણ થોડીક આશા રહી છે, પ્રાણ ચાલુ છે. તો રક્તપિત્ત એટલે કે ઝાડો, પેશાબ, પરસેવો, નાક, કાન, ગળામાંથી ગમે ત્યાં લોહી નીકળતું હોય. શય એટલે કે ટ્યુબરક્લોસિસ, ટીબી અને કાશી, ઉધરસ વાળા દર્દી કિમ અનર્થ અવસિદ્ધતિ, એને ટેન્શન લેવાની જરૂર નથી. અરડુસી કે હું સૌને એટલે એને મેં બધી દવા આપી હતી, પણ મેઇન દવા એ હતી અરડુસીનો રસ કાઢવાનો અને દર 1 કલાક 1 ચમચી 1 કલાક 1 ચમચી રસ કાઢવાનો. 3જા દિવસે આવ્યા હતા, 3 જણા પકડીને આવતા, બેન ખુદ આવ્યા અને 50 થી 60% બ્લીડિંગ ઓછું થઈ ગયું. અને આજે પછી તો એ અત્યારે બોમ્બે, પછી વાત થઈ ત્યારે બોમ્બે છે અને 15 દીમાં કમ્પ્લીટ બ્લીડિંગ બંધ છે. એટલે 3 મહિના થાય કમ્પ્લીટ
તંદુરસ્ત નોર્મલ છે. અરડુસીની તાકાત તો આપણા આંગણામાં અરડુસી છે એની કેટલી અદ્ભુત તાકાત છે. તમે પેપર ફોડી નાખો છો એ સારું છે, નહીંતર અને એનો સસમ પૂછી રાખતા હોય એની ખાનગી રાખતા હોય, હવે પેપર ન ફોડે. એટલે ફરીવાર આભાર. ને બધાએ અહીંયા જમીન જવાનું છે, બધાને બધાનું ખાસ આમંત્રણ છે કરશું.